હું મારા એક કેસમાં ખૂબ જ વધારે વ્યસ્ત હતી ત્યારે જ મારો મેનેજર અંદર આવ્યો અને બોલ્યો કે મેમ, એક ક્લાયન્ટ છે, તેઓ તમને મળવા માંગે છે. તે 2 દિવસથી ચક્કર મારી રહ્યા છે. તેમનો કેસ ખૂબ જ ગંભીર છે. તો મેં તેને કહ્યું કે તેમને જલ્દી અંદર મોકલો, કારણ કે મને જાણે આ કેસની શોધ હતી અને હવે તે મને મળી ગયો હતો. હું ઘણા વર્ષોથી એવો એક કેસ ઈચ્છતી હતી, પરંતુ મને મળતો નહોતો. તેઓ લોકો જ્યારે અંદર આવ્યા ત્યારે મેં તેમને જોયા અને હું હેરાન રહી ગઈ. મારું નામ કવિતા છે. મારા 10 વર્ષના કરિયરમાં મેં ઘણા કેસ લડ્યા છે. હું એટલી સારી વકીલ હતી કે દરેક જગ્યાએ મારી ચર્ચા થતી હતી. મેં આજ સુધી કોઈ પણ કેસ હાર્યો નહોતો. આ વાતનો મને પોતાને પર ગર્વ હતો, પરંતુ અંદરથી હું તૂટી ચૂકી હતી. જે કંઈ પાછળ રહી ગયું હતું તે હું આજે પણ યાદ કરતી ત્યારે મારી આંખોમાં આંસુ આવી જતા હતા. મેં તરત જ મારા આંસુ સાફ કર્યા, કારણ કે હું મારા વીતી ગયેલા કાલને મારી કમજોરી નહીં પરંતુ મારી તાકાત બનાવવા ઈચ્છતી હતી. દરેક માણસની આ જ ભૂલ હોય છે કે તે પોતાના વીતી ગયેલા કાલને યાદ કરે છે અને હંમેશા રડતો રહે છે. ના આપણે પોતાને માફ કરીએ છીએ અને ના જ તે માણસને જેણે આપણા સાથે ખોટું કર્યું હોય. પરંતુ આગળ વધવા માટે આપણને એ વાતોને ભૂલવી જ પડે છે. મેં ફાઇલ ઉઠાવી અને રૂમની બહાર આવી ગઈ. બહાર મારી માસી મારી રાહ જોઈ રહી હતી. જો તે મારી સાથે ન હોત તો આજે હું ક્યારેય આટલી આગળ વધી શકતી નહોતી. હું તેમના પાસે ગઈ, તેમનો આશીર્વાદ લીધો અને તેમની પાસે બેસી ગઈ. અમે બંને સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. મેં હજી પહેલો ગ્રાસ મોઢામાં મૂક્યો જ હતો કે ત્યારે તેમણે કહ્યું, એ વાતને 15 વર્ષ થઈ ગયા છે. શું તને તારી દીકરીની યાદ નથી આવતી? શું તું તેને મળવા નથી માંગતી? મારી પાસે કોઈ જવાબ નહોતો. હું સંપૂર્ણ શાંત થઈ ગઈ હતી. હું મારી જગ્યાએથી ઊભી થઈ શકતી નહોતી. ત્યારે તે બોલી, આખરે તું કેટલા સમય સુધી આ રીતે ભાગતી રહેશે? આટલા વર્ષ થઈ ગયા, ના તું તારા ચહેરાની સર્જરી કરાવી છે, ના તું તારી દીકરીને મળી છે અને ના તું એ માણસને સજા અપાવી છે જેણે તારી સાથે આ બધું કર્યું. માસીની વાત સાંભળીને મારા અંદરને જાણે આગ લાગી ગઈ હતી. તે વારંવાર મારી જિંદગીમાં દખલ કરતી હતી અને મને સમજવાની કોશિશ કરતી હતી, જાણે હું પોતે કશું સમજતી જ ન હોઉં. જ્યારે તેમણે મારી દીકરીનો ઉલ્લેખ કર્યો ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. મેં ગુસ્સો દબાવવાનું કહ્યું, માસી જુઓ, હું તમારી ખૂબ જ ઇજ્જત કરું છું, પરંતુ તેનો એવો અર્થ નથી કે તમે મારી જિંદગીના નિર્ણય લો. હું પોતે સમજું છું કે મને શું કરવું છે અને શું નહીં. તમે મારી જિંદગીમાં દખલ ન કરો. મારો અવાજ કઠોર હતો અને હું જાણતી હતી કે મેં તેમને ઊંચા અવાજે કહી દીધું હતું, પરંતુ તે સમયે મારા દિલમાં જે દુઃખ હતું તેણે મને આવું બોલવા મજબૂર કરી દીધું હતું. હું ત્યાં એક ક્ષણ પણ રોકાવા માંગતી નહોતી. મેં મારી ફાઇલ ઉઠાવી અને ઝડપથી પગલા સાથે બહાર નીકળી ગઈ. ડ્રાઈવર પહેલેથી કાર લઈને ઊભો હતો. તેણે મને જોઈને તરત જ દરવાજો ખોલ્યો અને હું શાંતિથી જઈને બેઠી અને બારીની બહાર જોવા લાગી. રસ્તા પર મારા દિમાગમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. આજે મારા માટે ખૂબ જ મોટો દિવસ હતો. આજે મને વકીલ બને ના પૂરા 10 વર્ષ થઈ ગયા હતા અને કોર્ટમાં બધા લોકો મારા માટે નાનો જન્મ રાખવાના હતા. પરંતુ માસીની વાતોએ મારો આખો મૂડ ખરાબ કરી નાખ્યો હતો. જે ખુશી સવારે સુધી મારા ચહેરા પર હતી તે હવે ગાયબ થઈ ગઈ હતી. હું રસ્તા પર એ જ વિચારતી રહી કે લોકો કેમ નથી સમજતા કે દરેક માણસનું પોતાનું દુઃખ હોય છે અને દરેક વ્યક્તિ તેને ભૂલી નથી શકતા. થોડી વાર પછી કાર કોર્ટમાં પહોંચી ગઈ. મેં ડ્રાઈવરને કહ્યું કે સાંજે 5 વાગ્યે લેવા આવજો અને પછી હું અંદર ચાલી ગઈ. કોર્ટની ઇમારત મને હંમેશા તાકાત અપાવતી હતી. આજ તે જગ્યા હતી જ્યાં આવીને મેં પોતાને ફરી ઊભું કર્યું હતું.
આજ તે જગ્યા હતી જ્યાં મેં મારા દુઃખોને કમજોરી નહીં પરંતુ મારી તાકાત બનાવી દીધી હતી. હું એક અનુભવી વકીલ બની ચૂકી હતી, તેથી મને ત્યાં અલગ રૂમ આપવામાં આવ્યો હતો. જેમ જ હું મારા રૂમ પાસે પહોંચી અને દરવાજો ખોલ્યો તો અચાનક મારા ઉપર ફૂલોનો વરસાદ થવા લાગ્યો. હું એક ક્ષણ માટે ચોંકી ગઈ. પછી મેં જોયું કે અંદર ઘણા વકીલો ઊભા હતા. બધા સ્મિત કરી રહ્યા હતા અને તાળી વગાડી રહ્યા હતા. તેમાંથી ઘણા એવા લોકો હતા જેમણે મારા મુશ્કેલ દિવસોમાં મારો સાથ આપ્યો હતો. જ્યારે લોકો મને કમજોર માનતા હતા, તેમણે મારા પર વિશ્વાસ કર્યો હતો. આજે એ જ લોકો મારી સફળતાથી ખુશ હતા. બધા મને અભિનંદન આપી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે તમે નામ રોશન કરી દીધું. કોઈ કહી રહ્યું હતું કે તમે અમારી પ્રેરણા છો. હું હળવેથી સ્મિત કરી, પરંતુ દિલની અંદરનું દુઃખ હજુ પણ એ જ હતું. ત્યારે ભીડમાંથી મારી મિત્ર નિધિ મારા પાસે આવી. તે ખૂબ ખુશ હતી. તેણે મને ગળે લગાડવી અને કહ્યું કે ખૂબ ખૂબ અભિનંદન. આજે તને અહીં સુધી પહોંચીને પૂરા 10 વર્ષ થઈ ગયા. મને તારા પર ખૂબ ગર્વ છે. મેં પણ તેને આભાર કહ્યું. અમે બંને થોડો સમય વાતો કરતા રહ્યા. પછી તે અચાનક થોડું ગંભીર થઈને બોલી કે તું આ રીતે કેટલા સમય સુધી રહેશે? મારી વાત માન. એક ખૂબ સારા સર્જન ડોક્ટર છે. તું એકવાર તેમને મળી લે, એપોઇન્ટમેન્ટ લઈ લે અને તારા ચહેરાની સર્જરી કરાવી લે. તેની વાત સાંભળતા મારી સ્મિત ગાયબ થઈ ગઈ. મેં તેની તરફ જોયું અને ઠંડા અવાજમાં કહ્યું કે મારે એક કેસ પર કામ કરવું છે. શું તું મારા રૂમમાંથી જઈ શકે છે? મારી વાત સાંભળીને તે થોડી અસ્વસ્થ થઈ ગઈ, પરંતુ પછી બોલી કે હા, જઈ રહી છું. મારી પાસે પણ ઘણું કામ છે. હું આખો દિવસ તારી સાથે બેસીને વાત નહીં કરું, પરંતુ મારી વાત માની લે. પોતાના પર આટલો જુલ્મ ન કર. 15 વર્ષ થઈ ગયા છે. આખરે કેટલા સમય સુધી તું આ રીતે રહેશે? એકવાર મારી વાત માની લે. આટલું કહીને તે ચાલી ગઈ. તેના છતાં જ મારા અંદર દબાયેલું બધું બહાર આવવા લાગ્યું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ખુરશી પર બેસી ગઈ અને બંને હાથોથી મારો ચહેરો ઢાંકી દીધો. આજે પણ તે ચીસ મારા કાનમાં ગૂંજતી હતી, જે વર્ષો પહેલા મારા અંદરથી નીકળી હતી. તે દુઃખ આજે પણ જીવતું હતું. લોકો સમજતા હતા કે સમય બધું ભરી દે છે, પરંતુ કેટલાય ઘા એવા હોય છે જે ક્યારેય નથી ભરાતા. માણસ ફક્ત તેમને છુપાવવું શીખી જાય છે. મેં એ જ દુઃખને મારી તાકાત બનાવી લીધું હતું. મેં નક્કી કરી લીધું હતું કે હું એ સ્ત્રીઓ માટે લડીશ, જેઓની અવાજ કોઈ સાંભળતું નથી, જેઓ સાથે ખોટું થાય છે અને સમાજ તેમને ચૂપ રહેવા કહે છે. હું આંસુ પોંછ્યા જ કરી રહી હતી કે ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. મેં પોતાને સાંભળ્યું અને કહ્યું કે અંદર આવો. મારો મેનેજર અંદર આવ્યો. તે થોડો ગભરાયેલો લાગતો હતો. તેણે કહ્યું કે મેમ, એક ક્લાયન્ટ છે. તે 2 દિવસથી સતત ચક્કર મારી રહી છે, પરંતુ તમે એટલા વ્યસ્ત હતા કે મેં તમને કહેવું યોગ્ય સમજ્યું નહીં. તેના સસરિયાવાળાઓએ તેનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. તેની વાત સાંભળતા જ હું તરત સીધી થઈને બેસી ગઈ. મારા અંદર જાણે વીજળી દોડી ગઈ. મેં તેને ઝડપથી અવાજમાં કહ્યું કે તેમને તરત અંદર મોકલો. અને તું આ વાત પહેલા કેમ ન કહ્યો? તે બોલ્યો, મેમ, હું વિચારી રહ્યો હતો કે યોગ્ય સમય કહું, પરંતુ હવે તેની હાલત ખૂબ જ ખરાબ છે. મેં ઊંડી શ્વાસ લીધી અને કહ્યું, તેમને હમણાં જ મારી પાસે મોકલો. હું આવા જ કોઈ કેસની રાહ જોઈ રહી હતી. પાછલા 10 વર્ષોમાં મેં ઘણા કેસ લડ્યા હતા, પરંતુ મારા દિલના સૌથી નજીક એ જ કેસ હતા જ્યાં કોઈ સ્ત્રી પર જુલ્મ થતો હોય. કારણ કે હું જાણતી હતી કે દુઃખ શું હોય છે. હું જાણતી હતી કે જ્યારે પોતાના જ લોકો દુશ્મન બની જાય ત્યારે કેવું લાગે છે. હું એ જાણતી હતી કે જ્યારે માણસ ચીસ પાડવા માંગે અને તેને અવાજ કોઈ સાંભળે નહીં ત્યારે શું થાય છે. મેં મારા આંસુ સંપૂર્ણ રીતે સાફ કર્યા. મારા ચહેરા પર
કઠોરતા લાવી અને ફાઇલ ખોલીને બેસી ગઈ. હવે હું ફરી એ જ મજબૂત વકીલ હતી જેને લોકો ઓળખતા, પરંતુ અંદર ક્યાંક એક તૂટી ગયેલી સ્ત્રી આજે પણ જીવતી હતી. દરવાજો ખુલ્યો અને હું તે સ્ત્રીની રાહ જોવા લાગી જેને કદાચ મારી જરૂર હતી, અને કદાચ મને પણ એની જરૂર હતી, કારણ કે દરેક એવો કેસ મને યાદ અપાવતો હતો કે હું આજે આ ખુરશી પર કેમ બેઠી છું અને મેં મારા દુઃખને કેમ જીવતું રાખ્યું છે જેથી કોઈ બીજી સ્ત્રીની જિંદગી બચાવી શકું. ઓફિસનો દરવાજો ખુલ્યો અને જેમ જ તે લોકો અંદર આવ્યા, મારી નજર આપમેળે તેમની તરફ ગઈ. હું મારી ખુરશી પર બેઠી ફાઇલ જોઈ રહી હતી, પરંતુ એક ક્ષણે બધું જ અટકી ગયું હતું. સૌથી પહેલા એક યુવતી અંદર આવી હતી. તેણે પોતાના ચહેરાને દુપટ્ટાથી સંપૂર્ણ રીતે ઢાંકી રાખ્યો હતો. તેના પગલાં ખૂબ ધીમા હતા, જાણે દરેક પગલે તેને દુઃખ થતું હોય. તેનું શરીર કાપી રહ્યું હતું અને તેની ચાલ જોઈને સ્પષ્ટ લાગતું હતું કે તે ખૂબ જ મોટી પીડામાંથી પસાર થઈ રહી છે. તેના હાથ પણ કાપી રહ્યા હતા અને તે વારંવાર પોતાના દુપટ્ટાને ચહેરા પર ઢાંકી રહી હતી, જાણે તે દુનિયાની પોતાનો ચહેરો છુપાવવા માંગતી હોય. તેના પાછળ એક માણસ અંદર આવ્યો હતો. જેમ જ મારી નજર તે માણસ પર પડી, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, મારી શ્વાસ અટકી ગઈ, મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું, મારી આંખો ફાટી રહી ગઈ અને હાથ કાંપવા લાગ્યા, કારણ કે તે માણસ કોઈ બીજો નહીં પરંતુ મારો પતિ હતો. એ જ માણસ જેણે ક્યારેક મારી જિંદગી બરબાદ કરી, એ જ માણસ જેણે મને રડતી બિખલતી છોડી દીધી હતી. એ જ માણસ આજે આટલા વર્ષો પછી મારા સામે ઊભો હતો. હું તેને જોઈને પથ્થર જેવી થઈ ગઈ હતી. હું ઈચ્છીને પણ શું બોલી શકવાની નહોતી. મારા ગળામાંથી અવાજ નીકળતો નહોતો. હું બસ તેને જોતી જ રહી ગઈ. તે મને ઓળખી શક્યો નહોતો, કારણ કે હવે મારો ચહેરો પહેલા જેવો રહ્યો નહોતો. જિંદગીએ મારા ચહેરા પર દિલ બની પણ ઊંડા નિશાન છોડી દીધા હતા. તે મારા ટેબલ સામે આવીને ઊભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો, મેડમ, હું 2 દિવસથી તમારા ઓફિસના ચક્કર મારી રહ્યો છું, પરંતુ મને તમે મળતા નહોતા. આજે ખૂબ મુશ્કેલીથી મળવાનો મોકો મળ્યો છે. તેનો અવાજ સાંભળીને મારું દિલ વધુ જોરથી ધબકવા લાગ્યું. હું તેના દરેક શબ્દ સાંભળી રહી હતી, પરંતુ કંઈ બોલી નહોતી શકતી. તેણે પોતાના સાથે ઊભેલી યુવતી પર ઈશારો કર્યો અને બોલ્યો કે આ મારી દીકરી છે. તેના સસરિયાવાળાઓએ તેના પર ખૂબ જુલ્મ કર્યો છે. તેના પતિએ તેના ચહેરાને નુકસાન પહોંચાડ્યું છે. તેનો ચહેરો બગાડી નાખ્યો છે. મારી દીકરીની કોઈ ભૂલ નહોતી. મેડમ, મારી દીકરી બેકસૂર છે. તમે તેનો કેસ લઈ લ્યો. તમે જ અમારી છેલ્લી આશા છો. તેની આ વાત સાંભળીને મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારી આંખો તે યુવતી તરફ અટકી ગઈ. હું તેને ધ્યાનથી જોવા લાગી. તેના કાંપતા હાથ, તેની ઝૂકેલી ગરદન, તેનું દુઃખથી ભરેલું ઊભું રહેવું, બધું જ મારા દિલને ચીરી રહ્યું હતું. પછી તેણે કહ્યું કે મેડમ, હું તમને આખી વાત કહું છું. મારી દીકરી ખૂબ સીધી છે. તેણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, પરંતુ તેના સસરિયાવાળાઓએ તેને જીવવા નથી દીધી. મારી દીકરીને રોજ તાણા મારવામાં આવ્યા, તેને મારવામાં આવી, તેને ડરાવવામાં આવી અને આખરે તેને આ પતિએ તેનો ચહેરો બગાડી નાખ્યો. તેનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો, પરંતુ મારું મન ક્યાંય બીજી જગ્યાએ પહોંચી ગયું હતું. મને લાગતું હતું કે જાણે વર્ષો પહેલાનો સમય પાછો આવી ગયો હોય, જાણે મારા પોતાના પિતા મારા સામે ઊભા રહીને મારા માટે ન્યાય માંગતા હોય, જાણે મારી જૂની જિંદગી ફરીથી મારી સામે જીવતી થઈ ગઈ હોય. હું તે યુવતીને જોતી રહી અને અચાનક મારું દિલ જોરથી ધબક્યું, કારણ કે તે કોઈ બીજું નહીં પરંતુ મારી પોતાની દીકરી રિદ્ધિ હતી. મારી દીકરી, મારી રિદ્ધિ મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું તેને જોતા જ
અંદરથી તૂટી ગઈ. હું ઊભી થઈને તેના પાસે જવા માંગતી હતી, તેને મારા છાતી સાથે ચોંટાડી દેવા માંગતી હતી, તેના માથા પર હાથ ફેરવવા માંગતી હતી, તેને કહેવા માંગતી હતી કે બેટા, હું અહીં છું, હું તારી માં છું, હું તને છોડીને ક્યાંય ગઈ નહોતી, હું તને દરરોજ યાદ કરું છું, પરંતુ હું મારી જગ્યાનીથી હલી પણ શકતી નહોતી. હું જડ થઈ ગઈ હતી. કદાચ તેણે પણ મને ઓળખી નહોતી. કેવી રીતે ઓળખે? મારો ચહેરો પણ હવે પહેલા જેવો નહોતો. મારા ચહેરા પર પણ દુઃખના નિશાન હતા. હું પણ દુર્ઘટનાઓથી ઘાયલ થયેલી સ્ત્રી હતી. મારી દીકરી સામે ઊભી હતી અને મને ઓળખી પણ નહોતી શકતી. એક માતા માટે આથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે? હું તેની હાલત જોઈને અંદરથી ફાટી રહી હતી. મને લાગતું હતું કે જાણે કોઈએ મારું કાળજું નોચી લીધું હોય. મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. હું રોકવા માંગતી હતી, પરંતુ રોકી ન શક્યા. આટલા વર્ષોનો વિયોગ, મારી મજબૂરી, મારી તડપ અને મારી દીકરીની આ હાલત, બધું એક સાથે મારી સામે આવી ગયું હતું. રૂમની દિવાલો મને ફરતી દેખાવા લાગી. લોકોના અવાજો દૂરથી આવવા લાગ્યા. મારા હાથ શૂન્ય પડી ગયા. શ્વાસ અટકવા લાગ્યો અને પછીના પળે હું બેહોશ થઈને જમીન પર પડી ગઈ. જેમ જ હું પડી, રૂમમાં અફરાતફરી મચી ગઈ. કોઈ પાણી લાવવા બોલ્યું તો કોઈ મને ઊભું કરાવવા લાગ્યું. કોઈ ડોક્ટરને ફોન કરવા લાગ્યો તો કોઈ મારું નામ લઈને બોલાવતું રહ્યું હતું, પરંતુ મને કંઈ સ્પષ્ટ સંભળાતું નહોતું. બધું ધૂંધળું થઈ ગયું હતું. થોડી વાર પછી જ્યારે મારી આંખ ખુલી તો મારા કેબિનના સોફા પર સૂતી હતી. મારું માથું ખૂબ ભારે હતું, આંખોમાં બળતરા હતી, શરીર તૂટી રહ્યું હતું. સામે મારી મિત્ર નીતિ ઊભી હતી. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે મારો હાથ પકડી રાખ્યો હતો અને મારી તરફ ઝૂકી બોલી, તું ઠીક છે ને? મેં ધીમેથી આંખો ખોલી અને આજુબાજુ જોયું. મારો આસિસ્ટન્ટ વકીલ પણ ત્યાં ઊભો હતો. મેનેજર પણ નજીક ઊભો હતો. બધાના ચહેરા પર ગભરાટ હતો. મેં ખૂબ મુશ્કેલીથી પૂછ્યું, એ લોકો ક્યાં ગયા? નીતિએ મારી તરફ જોયું, પછી બોલી, મેં તેમને બહાર બેસાડ્યા છે. પહેલા તું પોતાને સંભાળ. મારી આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. નીતિ સમજી નહોતી શકતી કે મારા અંદર શું ચાલી રહ્યું હતું. કોઈ જાણતું નહોતું કે બહાર બેઠેલી યુવતી મારી પોતાની દીકરી છે અને જે માણસ ન્યાય માંગવા આવ્યો છે એ જ માણસે મારી જિંદગી બરબાદ કરી હતી. ત્યારે જ ડૉક્ટર અંદર આવ્યા. તેમણે મારું ચેકઅપ કર્યું, મારો બ્લડ પ્રેશર જોયો, નબજ જોઈ. પછી બોલ્યા, તમને આરામની જરૂર છે. તમે ખૂબ વધારે માનસિક દબાણમાં છો. જો તમે પોતાને આરામ નહીં આપો તો હાલત બગડી શકે છે. હું શાંતિથી તેમની વાતો સાંભળતી રહી. તેમને કેવી રીતે કહું કે મારી બીમારી થાક નહીં પરંતુ તૂટેલું દિલ છે? તેમને કેવી રીતે કહું કે બહાર બેઠેલી યુવતી મારી દીકરી છે, જેને હું વર્ષોથી શોધી રહી હતી? તેમને કેવી રીતે કહું કે જેમ ક્યારેક મારી જિંદગી સળગાવી દેવામાં આવી હતી, તેમ આજે મારી દીકરીનો ચહેરો પણ સળગાવી દેવામાં આવ્યો છે? મેં ફક્ત હામાં માથું હલાવ્યું. ડૉક્ટર ચાલ્યા ગયા. નિધિ મારી પાસે બેસી ગઈ. તેણે ધીમેથી કહ્યું, જો તું ઈચ્છે તો આજના બધા કેસ કેન્સલ કરી દઈએ. મેં તરત જ નામાં માથું હલાવ્યું અને ભારે અવાજમાં કહ્યું, ના, આ કેસ થશે અને સૌથી પહેલા આ જ કેસ થશે. આ વાત સાંભળીને નિધિ હેરાન રહી ગઈ, કારણ કે તેણે મને પહેલીવાર આટલી તૂટી ગયેલી હાલતમાં પણ એટલી મજબૂત જોઈ હતી. મેં આંખો બંધ કરી લીધી. મારા અંદર દુઃખ પણ હતું, ગુસ્સો પણ હતો અને એક માતાની તડપ પણ હતી. આજે કિસ્મતે તેમને મારી સામે લાવીને ઊભા કર્યા હતા. એક તરફ મારું ભૂતકાળ હતું, બીજી તરફ મારી દીકરીનો સળગેલો ચહેરો અને વચ્ચે હું હતી, એક માં, એક સ્ત્રી અને એક વકીલ. મેં ધીમેથી આંખો ખોલી. મારો અવાજ હવે પહેલેથી વધુ મજબૂત હતો.
મેં નિધિ તરફ જોયું અને કહ્યું કે તેમને અંદર મોકલો. હવે સમય આવી ગયો છે કે હું મારી દીકરી માટે લડું અને એ બધાને તેમની કરેલી સજાનો અહેસાસ કરાવું, જેણે મારી દીકરીની જિંદગી બરબાદ કરી છે. નિધિએ મારી તરફ જોયું હતું. તેની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેણે ખૂબ નરમ અવાજમાં ફરીથી કહ્યું હતું કે ઘરે જા અને થોડો આરામ કરી લે, કદાચ તને સારું લાગશે. હું થોડા પળો સુધી તેની તરફ જોતી રહી હતી. પછી મારી નજર બહાર ઉભેલા એ બાપ દીકરી તરફ ગઈ. મારી દીકરી માથું ઝુકાવીને ઊભી હતી અને મારો પતિ મને ઘૂરી રહ્યો હતો. તેની આંખો જાણે મારા ચહેરાને વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી. મને એક ક્ષણે એવું લાગ્યું કે જાણે તેણે મને ઓળખી લીધી છે, જાણે તેના દિમાગમાં કોઈ જૂની તસવીર આવી ગઈ હતી, જાણે તેણે મારા ચહેરાની પાછળ છુપાવેલી એ સ્ત્રી દેખાઈ ગઈ હોય તેણે વર્ષો પહેલા તોડી નાખી હતી. મારું દિલ વધુ જોરથી ધબકવા લાગ્યું હતું. હું ત્યાં એક ક્ષણ માટે પણ રોકાવા માંગતી નહોતી. હું ધીમેથી ઊભી થઈ. મારા પગ લથડી રહ્યા હતા, પરંતુ મેં પોતાને સંભાળ્યો અને કંઈ બોલ્યા વગર રૂમની બહાર આવી ગઈ. પાછળથી નિધિએ અવાજ આપ્યો, પરંતુ મેં પાછું વળીને જોયું નહોતું. હું બસ ચાલતી રહી. મારું છાતી ભારે થઈ ગયું હતું, શ્વાસ તૂટી રહ્યા હતા અને આંખો સામે બધું ધૂંધળું લાગી રહ્યું હતું. હું બહાર આવીને સીધી કારમાં બેસી ગઈ. ડ્રાઈવરે મને એ હાલતમાં જોઈને કંઈ પૂછવાની હિંમત ન કરી. તેણે તરત કાર સ્ટાર્ટ કરી દીધી અને ઘરની તરફ ચલાવી દીધી હતી. કારની બારીની બહાર રસ્તાઓ દોડી રહ્યા હતા, પરંતુ મારા અંદર સમય પાછળ જઈ રહ્યો હતો. મારી આંખો સામે વારંવાર એ જ ચહેરો આવી રહ્યો હતો, મારી દીકરીનો ચહેરો, જે દુઃખથી ઝૂલતો હતો, અને તેના પાછળ ઉભેલો એ માણસ જે ક્યારે મારું બધું હતો, પછી મારી જિંદગીનો સૌથી મોટો ઘા બની ગયો હતો. હું સીટ પર બેઠી હતી, પરંતુ મને લાગતું હતું કે હું કોઈ ઊંડા કૂવામાં પડી રહી હોઉં. મારું દિલ ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયું હતું. મને લાગતું હતું કે જાણે કિસ્મતે મારા જૂના ઘાવો ફરીથી ખોલી દીધા હોય. હું વિચારતી પણ નહોતી કે કરી શકતી કે જે કંઈ 15 વર્ષ પહેલા મારા સાથે થયું હતું એ જ બધું મારી દીકરી સાથે પણ થશે. મેં મારી દીકરીને એ માણસ પાસે એ માટે છોડી હતી કારણ કે એ સમયે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું તૂટી ગઈ હતી, સળગી ગઈ હતી, એકલી હતી, અને મને લાગતું હતું કે ભલે તેણે મારી સાથે કેટલું ખરાબ કર્યું હોય, પરંતુ પોતાની દીકરી સાથે ક્યારે ખોટું નહીં કરે અને તેનું ધ્યાન રાખશે, તેને પ્રેમ આપશે, તેની રક્ષા કરશે. કારણ કે હું જાણતી હતી કે તે પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો, અથવા ઓછામાં ઓછું મને એવું લાગતું હતું. પરંતુ આજે સચ્ચાઈ મારી સામે ઊભી હતી. તેણે ના તેને બચાવી, ના તેનો સાથ આપ્યો અને ના તેનું ધ્યાન રાખ્યું. આટલી નાની ઉંમરમાં મારી દીકરી સાથે આટલું બધું થઈ ગયું અને હું તેનાથી ખૂબ જ દૂર બેસી રહી. હું માં થઈને પણ કંઈ કરી નહોતી શકી. આ જ વિચારીને મારી શ્વાસ ઘૂંટવા જઈ રહી હતી. થોડી વાર પછી કાર ઘેરે પહોંચી ગઈ અને ડ્રાઈવરે ધીમેથી કહ્યું, મેમ, ઘર આવી ગયું છે. મેં આંખો ખોલી, જાણે કોઈ ઊંઘમાંથી જાગી હો. હું જાણતી હતી કે માસી મને જરૂર પૂછશે કે હું આજે આટલી વહેલી કેવી રીતે આવી ગઈ, પરંતુ આ સમયે હું કોઈ સાથે વાત કરવાની હાલતમાં નહોતી. મારા અંદર એટલું દુઃખ ભર્યું હતું કે જો કોઈ પ્રશ્ન પણ પૂછે તો કદાચ હું ત્યાં જ તૂટી પડી જાઉં. હું કારમાંથી ઉતરી ગઈ અને કોઈ તરફ જોયા વગર સીધી અંદર ચાલી ગઈ. માસીએ અવાજ પણ આપ્યો હતો, પરંતુ મેં જવાબ આપ્યો નહોતો. હું ઝડપથી મારા રૂમ તરફ ગઈ હતી. રૂમમાં પહોંચીને સાથે જ મેં દરવાજો બંધ કરી દીધો અને લોક કરી દીધો હતો, જાણે હું દુનિયાથી પોતાને છુપાવવા માંગતી હોઉં.
જાણે હું કોઈને મારા તૂટવાનો અવાજ પણ સાંભળવા દેવા માંગતી નહોતી. હું ધીમે ધીમે પલંગ સુધી ગઈ અને બેસવા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું પોતાને રોકી નહોતી શકી. હું બંને હાથોથી મારો ચહેરો ઢાંકીને રડવા લાગી હતી. મારી રડવાનો અવાજ રૂમની દિવાલોમાં દબાઈ ગયો હતો અને મને સમજાતું નહોતું કે હું કઈ વાત પર વધુ રડું. મારી દીકરીની હાલત પર, મારા વીતી ગયેલા દુઃખ પર, કે એ વાત પર કે મેં જે માણસ પર વિશ્વાસ કર્યો હતો એ જ વિશ્વાસ ખોટો નીકળ્યો. હું વારંવાર એ જ વિચારી રહી હતી કે જો હું તેને મારા સાથે લઈ આવતો હોત તો હું લડી હોત, તો જો હું તેને છોડીને ના ગઈ હોત તો કદાચ આજે તે આ હાલતમાં ન હોત. પરંતુ હવે પસ્તાવો કરીને શું બદલવાનું હતું? મારી દીકરીનો ચહેરો સળગી ગયો હતો. તેની જિંદગી પર દુઃખના નિશાન પડી ગયા હતા અને હું ફક્ત રડી શકતી હતી. રડતા રડતા મારું મન અચાનક ખૂબ પાછળ ચાલી ગયું હતું. હું મારા વીતી ગયેલા કાલમાં પહોંચી ગઈ હતી. એ સમય જ્યારે હું ફક્ત એક અસામાન્ય છોકરી હતી, સપનાઓથી ભરેલી, હસતી રમતી જિંદગી જીવતી છોકરી. મેં હમણાં જ 12મું પૂરું કર્યું હતું. ઘરની હાલત સારી નહોતી, પરંતુ મારા અંદર ભણવાનો જુસ્સો હતો. હું આગળ વધવા માંગતી હતી. હું કંઈક બનવા માંગતી હતી. તેથી મેં ગ્રેજ્યુએશન કરવા માટે કોલેજમાં એડમિશન લઈ લીધું. હું ફર્સ્ટ સેમેસ્ટરમાં હતી. નવી પુસ્તકો, નવી કોલેજ, નવી દુનિયા, બધું જ મારા માટે ખૂબ ખાસ હતું. પરંતુ એ ખુશીઓ પાછળ સંઘર્ષ પણ ઘણો હતો. કોલેજની ફી ભરવી સહેલી નહોતી. ઘરેથી એટલા પૈસા આવતા નહોતા જેથી મેં પોતે કામ કરવાનું શરૂ કર્યું હતું. હું બાળકોને ટ્યુશન આપતી હતી. નાના બાળકોને ABCD થી લઈને ગણિત સુધી ભણાવતી હતી. આજે 2 કલાક તેમના ઘરે જતી હતી અને જે પૈસા મળતા હતા તેને સંભાળી રાખતી હતી. એમાંથી જ ફી ભરતી. એ સિવાય હું કઢાઈ અને ગૂંથણ પણ કરતી હતી. પડોશની સ્ત્રીઓ કપડાં આપતી, હું તેના પર ડિઝાઇન બનાવી દેતી. દુપટ્ટા પર કામ કરતી. સ્વેટર ગૂંથવાનું હોય અને જે થોડું ઘણું મળતું હોય એમાંથી મારું ભણતર ચલાવવાનું. અને ઘણીવાર રાતે મોડા સુધી જાગવું પડતું હતું. હાથ દુખી જતા હતા, આંખો થાકી જતી હતી, પરંતુ દિલ ખુશ રહેતું હતું, કારણ કે મને લાગતું કે હું મારા સપનાઓ માટે મહેનત કરી રહી છું. કોલેજ જવું મારા માટે કોઈ તહેવારથી ઓછું નહોતું. હું સવારે વહેલી ઉઠતી અને મારો જૂનો બેગ તૈયાર કરતી હતી અને પુસ્તકો મૂકતી અને બસ પકડીને કોલેજ ચાલી જતી હતી. મારા પાસે વધારે કપડાં નહોતા, પરંતુ હું હંમેશા સાફ સુથરા કપડાં પહેરતી. મને સાદગી પસંદ હતી અને ક્લાસમાં હું આગળ બેસતી હતી, ધ્યાનથી ભણતી અને શિક્ષકો પણ મને ખૂબ પસંદ કરતા હતા, કારણ કે હું મહેનતી હતી. ઘણી છોકરીઓ અમીર ઘરમાંથી હોય, તેમની પાસે બધું હતું, પરંતુ મને ક્યારે તેમની ઈર્ષા નહોતી થઈ અને મને ફક્ત મારી મંજિલ દેખાતી હતી. હું વિચારતી હતી કે એક દિવસ હું પણ કંઈક બનીશ, પોતાના પગ પર ઊભી રહીશ, માસીને આરામ આપીશ, પોતાનું નાનું ઘર લઈશ અને શાંતિથી જીવીશ. અને શું ખબર હતી કે મારી જિંદગીનો રસ્તો અચાનક બદલાઈ જવાનો છે? મને શું ખબર હતી કે કોલેજના એ જ દિવસોમાં મારી મુલાકાત એ માણસ સાથે થશે જે પહેલા મને પ્રેમના સપના બતાવશે અને પછી મારી આખી દુનિયા બરબાદ કરી દેશે. તે સમયે હું ખૂબ ભોળી હતી. લોકોની નિયત ઓળખવી અને આવડતી નહોતી. હું દરેક સ્મિત કરતા ચહેરાને સારો સમજી લેતી હતી. દરેક મીઠી વાત પર વિશ્વાસ કરી લેતી હતી. મને ખબર નહોતી કે કેટલાય લોકો બહારથી ફૂલ જેવા હોય છે અને અંદરથી કાંટા જેવા હોય છે. હું પલંગ પર બેઠી રડતા રડતા આ બધું યાદ કરતી રહેતી. મારું દિલ ભૂતકાળના ભાર નીચે દબાવવું રહ્યું હતું. રૂમમાં શાંતિ હતી. બહાર કદાચ
માસી દરવાજો ખખડાવી રહ્યા હતા, પરંતુ હું કોઈને જવાબ આપવાની હાલતમાં નહોતી. હું ફક્ત એક માં હતી જે પોતાની દીકરીના દુઃખમાં સળગી રહી હતી, અને એક સ્ત્રી હતી જે પોતાના જૂના ઘા ફરી જીવી રહી હતી. હું મારા વીતી ગયેલા સમયમાં સંપૂર્ણ ખોવાઈ ગઈ હતી, જાણે આજનો દિવસ ક્યાંય દૂર રહી ગયો હોય અને હું ફરીથી એ જ જૂના દિવસોમાં પહોંચી જ ગઈ, જ્યાં અમારી જિંદગી આશા અને સંઘર્ષ વચ્ચે ચાલી રહી હતી. હું મારી મહેનતથી મારી ભણતર પૂરું કરી રહી હતી. દરેક દિવસ મારા માટે સહેલો નહોતો, પરંતુ હું હાર માનવા વાળી છોકરીમાંથી નહોતી. સવારે કોલેજ જવું, સાંજે બાળકોને ટ્યુશન ભણાવવું, રાત્રે કઠાઈ ગૂંથણ કરવી અને પછી મોડી રાત્રે સુધી પુસ્તકો ખોલીને ભણવું, આ જ મારી જિંદગી હતી. થાક બહુ લાગતો હતો, હાથ દુખતા હતા, આંખોમાં બળતરા થતી હતી, પરંતુ દિલમાં એક સપનું હતું કે મને વકીલ બનવું છે અને મારી ઓળખ બનાવવી છે. મને કોઈ પણ ભાર બનીને નથી જીવવું. હું ઈચ્છતી હતી કે એક દિવસ લોકો મને મારા નામથી ઓળખશે, મારી મહેનતથી ઓળખશે. મારું ફર્સ્ટ સેમેસ્ટર ખૂબ જ સારી રીતે પૂરું થઈ ગયું. સારા માર્ક્સ આવ્યા હતા. શિક્ષકો પણ મારી પ્રશંસા કરતા હતા. હું વધુ મહેનત કરવા લાગી હતી. મને લાગતું હતું કે હવે રસ્તો ખુલવા લાગ્યો છે, બસ આવું જ આગળ વધતા રહેવું છે. પછી હું સેકન્ડ સેમેસ્ટરમાં આવી ગઈ હતી કે એક દિવસ ઘરના વાતાવરણમાં અચાનક બદલાવ આવી ગયો હતો. પપ્પાના ચહેરા પર ખુશી હતી, મમ્મી પણ કંઈક છુપાવી રહી હતી. મને લાગ્યું કદાચ કોઈ સારા સમાચાર હશે, પરંતુ જે સમાચાર હતા તેમણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી. મને જણાવવામાં આવ્યું કે મારા એક ખૂબ સારા ઘરમાંથી સંબંધ આવ્યો છે. છોકરો સરકારી શિક્ષક છે, ઘર સારું છે, કમાણી સારી છે, લોકો ઇજ્જતદાર છે, અને સૌથી મોટી વાત એ છે કે તેમણે મને પસંદ કરી છે. પપ્પા આ સંબંધથી ખૂબ ખુશ હતા. તેમણે લગભગ નક્કી કરી લીધું હતું કે આ જ સંબંધ યોગ્ય છે અને મારી લગ્ન અહીં જ થશે. જ્યારે મને આ બધું ખબર પડ્યું ત્યારે મારું દિલ બેસી ગયું હતું. મને ખૂબ ખરાબ લાગ્યું હતું, જાણે કોઈએ મારા સપના ઉપર પથ્થર મૂકી દીધો હોય. એ રાત્રે હું સારી રીતે સૂઈ નહોતી શકી. મારી સામે પુસ્તકો પડ્યા હતા, પરંતુ અક્ષરો ધૂંધળા લાગ્યા હતા. બીજા દિવસે મેં હિંમત કરીને પપ્પા સાથે વાત કરી હતી. મેં તેમને કહ્યું હતું, પપ્પા, મને અત્યારે લગ્ન નથી કરવા. હું આગળ ભણવા માંગુ છું. બસ થોડા વર્ષો વધુ ભણવા દો. હું એકવાર વકીલ બની જઈશ તો આવા ઘણા સંબંધો મારા માટે આવશે. પછી તમે મારી લગ્ન કરી દેજો. હું અત્યારે મારું સપનું અધૂરું છોડવા માંગતી નથી. મેં ખૂબ પ્રેમથી સમજાવ્યું હતું. હું રડી પણ હતી, પરંતુ તેમણે મારી એક પણ વાત સાંભળી નહોતી. તેઓ ગુસ્સામાં બોલ્યા હતા, તારે ભણીને શું કરવું છે? વકીલ બનીને શું કરી લેશે? આખરે ઘર સંભાળવાનું છે ને? આટલા સારા ઘરમાંથી સંબંધ આવ્યો છે, સરકારી નોકરી વાળો છોકરો છે, છોકરાનું નામ મહેશ છે. આવા સંબંધો રોજ નથી આવતા. હું તારું ખરાબ નથી વિચારી રહ્યો. તારા લગ્ન કરી દેવું એ જ સારું છે. તેમના અવાજમાં નિર્ણય હતો. અમારા માટે કોઈ જગ્યા નહોતી. મેં ફરી પણ કહ્યું હતું, પપ્પા, હું ભણવા માંગુ છું. પરંતુ તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે વાત પૂરી થઈ ગઈ. સંબંધ પાક્કો થશે અને લગ્ન પણ થશે. હું શાંત થઈ ગઈ હતી, પરંતુ અંદરથી તૂટી રહી હતી. મને લાગ્યું જાણે મારી મહેનત, મારો રસ્તો, મારા પુસ્તકો, મારા સપનાઓ બધું બેકાર થઈ ગયું. મેં મમ્મી પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરી. મને આશા હતી કે કદાચ મમ્મી મારું દુઃખ સમજશે. હું તેમના પાસે જઈને બેઠી હતી અને રડતા રડતા કહ્યું હતું કે મમ્મી, મને આગળ ભણવા દો. જો તમે લોકો લગ્ન કરવા માંગતા હોય તો ઠીક છે, હું લગ્ન કરી લઈશ, પરંતુ એક વાતનું વચન આપો, લગ્ન પછી મને ભણવાની પરમિશન જોઈએ. હું મારી ભણતર પૂરું કરવા માંગુ છું. હું એક વકીલ બનવા માંગુ છું. મમ્મીએ મને શાંત કરાવી હતી
અને મારા માથા પર હાથ ફેરવ્યો હતો અને કહ્યું હતું કે ઠીક છે, જો તારો પતિ ઈચ્છતે હોય તો તું આગળ ભણી લેજે. આ સાંભળીને મને થોડી આશા મળી હતી. મેં વિચાર્યું કે ચાલો કદાચ લગ્ન પછી બધું ઠીક થઈ જશે, કદાચ સાસરિયાવાળા સમજદાર નીકળશે, કદાચ પતિ સાથે સાથ આપશે અને કદાચ મારી જિંદગી સંપૂર્ણ રીતે નહીં તૂટે. થોડા મહિનાઓ પછી મારા લગ્ન થઈ ગયા હતા. ઘરમાં શોર હતો, સગા સંબંધીઓ હતા, ઢોલ હતા, ગીતો હતા, હાસ્ય હતો, પરંતુ મારા અંદર શાંતિ હતી નહીં. બધા લોકો કહી રહ્યા હતા કે છોકરી કેટલી નસીબદાર છે, આટલો સારો સંબંધ મળ્યો છે, સરકારી નોકરી વાળો પતિ છે, સારું ઘર છે, પરંતુ કોઈ મારા દિલની અવાજ સાંભળતું નહોતું. લગ્નની બધી રીત રિવાજ પૂરી થઈ. હું લાલ જોડામાં બેઠી હતી. ચહેરા પર સ્મિત હતું, પરંતુ એ સ્મિત ફક્ત દેખાવનું જ હતું. હું દરેક પળ પોતાને સમજવાની રહી હતી કે કદાચ બધું સારું થશે, કદાચ મારો ડર ખોટો નીકળશે. સસરિયાવાળા પહોંચતા જ બધાએ મારું સ્વાગત કર્યું. મારી સાસુએ ખૂબ પ્રેમથી મને અંદર બોલાવી હતી. તેમણે બધાના સામે કહ્યું હતું કે હું જાણું છું મારી વહુ ભણે છે અને હું તેમની ભણતર અધૂરું નહીં છોડું. આ વકીલ બનવા માંગે છે, તેની ભણવાનો ખર્ચ હું ઉઠાવીશ, હું તેને વકીલ બનાવીશ. ત્યાં હાજર બધા લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે વાહ કેવી વિચારસરણી છે, કોઈ કહી રહ્યું હતું કે આજકાલ આવી સાસુ ક્યાં મળે. આ બધું સાંભળીને મારી આંખોમાં ખુશીની આંસુ આવી ગયા હતા. મને લાગ્યું કદાચ ઉપરવાળાએ મારી સાંભળી લીધી, કદાચ ખરેખર મને સારું ઘર મળ્યું છે, કદાચ હવે હું લગ્ન પણ નિભાવીશ અને ભણતર પર પૂરું કરી શકીશ. એક દિવસ પહેલી વાર લગ્ન પછી મને થોડું શાંતિભર્યું સુખ મળ્યું હતું. હું મનમાં ને મનમાં સાસુનો આભાર માની રહી હતી. હું વિચારતી હતી કે હું તેમનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. હું મહેનત કરીશ, નામ કમાઈશ અને આ ઘરની ઇજ્જત વધારીશ. બહારથી બધું ખૂબ સારું લાગતું હતું. રાત થઈ ગઈ હતી. લગ્નની પહેલી રાત હતી. ઘરની સ્ત્રીઓ રૂમમાં બેઠી હાસ્ય મજાક કરી રહી હતી. રીત રિવાજ ચાલી રહ્યા હતા. હું શરમ અને થાકમાં શાંતિથી બેઠી હતી. ત્યારે મારા પતિ ત્યાં આવ્યા. તેમણે બધાને બહાર જવાનો ઈશારો કર્યો. ધીમે ધીમે બધા બહાર ચાલ્યા ગયા. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હું ગભરાયેલી હતી. નવું ઘર, નવો સંબંધ, નવો માણસ. હું વિચારતી હતી કે કદાચ તેઓ મારી સાથે પ્રેમથી વાત કરશે, મારો હાલચાલ પૂછશે, મારા સપનાઓ વિશે પૂછશે. પરંતુ જે થયું તેણે મારી દુનિયા એ જ પળે બદલી નાખી. તેઓ સામે બેસીને ઠંડા અવાજમાં બોલ્યા, જો હું તને એક વાત એકદમ સ્પષ્ટ કહી દઉં કે મમ્મીએ બધાના સામે એમ જ કહી દીધું હતું કે અમે તને આગળ ભણવા દઈશું, કારણ કે તે ઈચ્છતી હતી કે અમારા પરિવારની વખાણ થાય, લોકો અમારી પ્રશંસા કરે. પરંતુ અમારા ઘરના કેટલાય નિયમો છે. લગ્ન પછી અમારા ઘરે છોકરીઓ ભણતી નથી. હું એકદમ સ્થિર થઈ ગઈ હતી. મારો શ્વાસ અટકી ગયો હતો. તેમણે આગળ કહ્યું, જો તારે ભણવું જ હોય તો મારા ઘરના દરવાજા ખુલ્લા છે, તું જઈ શકે છે. તેમના ચહેરા પર ના ગુસ્સો હતો, ના શરમ, ફક્ત કઠોરતા હતી, જાણે તેઓ કોઈ નિયમ સંભાળવી રહ્યા હોય. હું થોડા પળો સુધી તેમને જોતી રહી ગઈ. મને લાગ્યું કદાચ મેં ખોટું સાંભળ્યું છે. મેં ધીમેથી કહ્યું, પણ મમ્મીજીએ તો બધાના સામે કહ્યું હતું. તેઓ વચ્ચે જ બોલી પડ્યા, મેં કહ્યું ને એ ફક્ત દેખાવ માટે હતું. અહીં એ જ થશે જે અમારા ઘરમાં હંમેશા થતું આવ્યું છે. એક ક્ષણે મને લાગ્યું કે જાણે કોઈએ મારા છાતી પર ઘા માર્યો હોય. જે સપનું મને બતાવવામાં આવ્યું હતું તે એક જ પળમાં તૂટી ગયું હતું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું રડવા માંગતી નહોતી, પરંતુ રોકી પણ નહોતી શકતી. હું એ રૂમમાં બેઠી હતી, દુલ્હનની વેશભૂષામાં સજેલી, પરંતુ
અંદરથી સંપૂર્ણ રીતે ઉજળી ગઈ હતી. લગ્નના પહેલા જ દિવસે મને સમજાઈ ગયું હતું કે હું આ ઘરમાં વહુ બનીને આવી છું, માણસ બનીને નહીં. મારા સપનાઓની કોઈ કિંમત નહોતી, મારું ભણતરનું કોઈ મહત્વ નહોતું, મારી ઈચ્છાનું કોઈ મૂલ્ય નહોતું. એ રાત્રે હું ખૂબ રડી રહી હતી, ચૂપચાપ, જેથી બહાર કોઈને અવાજ ન જાય. મારી મહેંદી હજુ સુકાઈ પણ નહોતી અને મારી આશાઓ પહેલે દિવસે ધોઈ નાખવામાં આવી હતી. મારા લગ્નને 1 અઠવાડિયું થઈ ગયું હતું અને જોતા જોતા એ 7 દિવસ પણ પસાર થઈ ગયા હતા, જેમાં હું દરરોજ પોતાને સમજાવતી હતી કે કદાચ બધું ઠીક થઈ જશે, કદાચ મારા પતિનો ગુસ્સો ઓછો થઈ જશે, કદાચ તેઓ પોતાનો નિર્ણય બદલી લેશે. પરંતુ દરેક દિવસ સાથે મારી ચિંતા વધુ ને વધુ વધી રહી હતી, કારણ કે આવતા અઠવાડિયે મારા પેપર હતા અને મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું. હું સવારે લઈને રાત્રે સુધી ઘરના કામોમાં લાગી રહેતી, પરંતુ મારું મન હંમેશા પુસ્તકો અને આવનારી પરીક્ષામાં અટવાયેલું રહેતું હતું. હું વાસણ ધોતા પણ પ્રશ્નો યાદ કરતી હતી, રસોઈ બનાવતી વખતે પણ દિમાગમાં એ જ ચેપ્ટર ફરતા રહેતા હતા. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે હું શાંતિથી બેસીને વિચારતી હતી કે હું મારી ભણતર અહીં જ પૂરું થઈ જશે. શું મેં એટલી મહેનત કરી હતી એ બધું બેકાર થઈ જશે? મારી સાસુએ લગ્નના દિવસે બધાના સામે કહ્યું હતું કે તેઓ મારી ભણતર પૂરું કરાવશે, પરંતુ લગ્ન પછી તેમણે ફરી આ વિષય પર કોઈ વાત પણ નહોતી કરી. તેથી હું બધું ગભરાઈ રહી હતી. મને લાગવા લાગ્યું હતું કે કદાચ એ વાત ખરેખર ફક્ત લોકો સામે દેખાવ માટે જ કહી હતી. હું ઘણા દિવસો સુધી ચૂપ રહી, પરંતુ જ્યારે પેપર નજીક આવ્યા ત્યારે મારી હિંમત તૂટવા લાગી. મેં મારી મમ્મીને ફોન કર્યો હતો. મને લાગ્યું હતું કે કદાચ તેઓ મારું દુઃખ સમજી જશે, પરંતુ તેમણે ઉલટું મને જ દાટ્યું હતું. તેમણે કહ્યું કે હવે આગળ ભણીને શું કરશો? જેટલું ભણવું હતું એટલું ભણી લીધું ને હવે લગ્ન થઈ ગયા છે તો ઘર સંભાળો, પુસ્તકોનું ચક્કર છોડો. તેમનું આ કહેવું મારા દિલ પર ઘા જેવું લાગ્યું હતું. હું ઈચ્છતી હતી કે કોઈ એક તો એવો માણસ હોય જે મારો સાથ આપે, પરંતુ ત્યાં પણ મને સમજવાનું કોઈ નહોતો. મેં ફોન મૂકી દીધો અને ખૂબ રડી હતી, પરંતુ એ રડ્યા પછી મેં નક્કી કરી લીધું હતું કે કંઈ પણ થઈ જાય હું મારું ભણતર નહીં છોડું. મેં એટલા વર્ષ મહેનત કરી હતી, હું એટલી સહેલાઈથી હાર માનવાની નહોતી. બીજા દિવસે ખૂબ ડરતા હું મારી સાસુ પાસે ગઈ હતી. તેઓ આંગણામાં બેઠા શાકભાજી કાપી રહ્યા હતા. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. મેં અડખેલા ખાતા કહ્યું, મમ્મીજી, આવતા અઠવાડિયેથી મારા પેપર છે. હું વિચારતી હતી કે કદાચ તેઓ ના પાડી દેશે અથવા ગુસ્સે થઈ જશે, પરંતુ તેમણે કામ રોકીને મારી તરફ જોયું અને ખૂબ શાંત અવાજમાં કહ્યું, મને ખબર છે આવતા અઠવાડિયેથી તારા પેપર છે અને મેં તને કહ્યું હતું ને કે તું તારી ભણતર પૂરું કરાવીશ. આ વાત મેં દેખાવ માટે નહોતી કરી. હું ખરેખર તારું ભણતર પૂરું કરાવવા માંગુ છું. તેમની આ વાત સાંભળીને મારી આંખો ભરાઈ ગઈ હતી. તેમણે આગળ કહ્યું, અને મને આ પણ ખબર છે કે તારા પતિએ તને શું કહ્યું છે, પરંતુ તું તેની વાત પર વિશ્વાસ ન કર. તું તારી ભણતર ચાલુ રાખ, તૈયારી કર. હું તને પેપર અપાવીશ. એક ક્ષણે મને લાગ્યું કે જાણે અંધારામાં રૂમમાં કોઈએ દીવો પ્રગટાવ્યો હોય. હું ખુશીમાં રડી પડી હતી. હું તેમના પાસે જઈને ગળે લાગી ગઈ હતી. આટલા દિવસોમાં પહેલી વાર મને લાગ્યું હતું કે આ ઘરમાં કોઈ તો છે જે મને સમજે છે, કોઈ તો છે જે મારા સપના સમજે છે, ભાર નહીં. હું તેમના આંચળમાં માથું રાખીને ખૂબ રડી હતી અને તેઓ મારા માથા પર હાથ ફેરવતા રહ્યા હતા. એ દિવસ પછી મેં છુપાઈને મારા પેપરની તૈયારી શરૂ કરી દીધી હતી. હું દિવસ દરમિયાન કામ કરતી અને રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે ધીમેથી પુસ્તકો કાઢીને ભણતી. ઘણીવાર
ઊંઘથી આંખો બંધ થવા લાગતી, પરંતુ હું પોતાને જાગતી રાખતી, કારણ કે મને ખબર હતી કે આ મોકો જે હાથમાંથી નીકળી ગયો હતો કદાચ ફરી ક્યારેય નહીં મળે. મારી સાસુ પણ શાંતિથી મારો સાથ આપતી હતી. ક્યારેક મારા માટે ચા બનાવી આપતી, ક્યારેક કહેતી કે તું થોડો સમય રૂમમાં જઈને આરામ કરી લે, જેથી હું ભણી શકું. હું તેમનો આ સાથ ક્યારેય ભૂલી નહોતી શકી. પેપરનો દિવસ આવી ગયો હતો. સવારે જ મારું દિલ ખૂબ જોરથી ધબકી રહ્યું હતું. મને ડર લાગતો હતો કે જો મહેશને ખબર પડી ગઈ તો શું થશે, જો તે રોકી દેશે તો શું થશે, જો તે કોલેજમાં આવીને હંગામો મચાવશે તો શું થશે. પરંતુ મારી સાસુએ મને હિંમત આપી અને કહ્યું કે ડરતી નહીં, ભણતર ચોરી નથી, તારો હક છે. પછી મારા સસરા મને પેપર અપાવવા લઈને ગયા હતા. રસ્તા પર હું શાંતિથી બેઠી હતી. મારા હાથ ઠંડા પડી રહ્યા હતા. કોલેજના ગેટ પર ઉતરતા મારા પગ કાંપી રહ્યા હતા. મને લાગતું હતું કે જાણે હું કોઈ મોટો ગુનો કરવા જઈ રહી હો. પરંતુ જ્યારે હું એક્ઝામ હોલમાં બેસી અને પેપર મારા સામે આવ્યું, ત્યારે જાણે મારો ડર થોડો ઓછો થઈ ગયો. મેં પોતાને સંભાળ્યો અને લખવાનું શરૂ કર્યું. જેટલું આવડતું હતું એટલું બધું લખ્યું. મેં દરેક પરીક્ષા એવી રીતે આપી કે જાણે ફક્ત પરીક્ષા નહીં, પરંતુ મારી જિંદગીની લડાઈ હોય. હું ડરતા ડરતા કોલેજ જતી અને પાછી આવતી, પરંતુ મારા બધા પેપર ખૂબ સારા ગયા હતા. છેલ્લું પેપર આપીને જ્યારે હું બહાર નીકળી ત્યારે મને લાગ્યું કે મારા માટે કંઈક જીતી લીધું છે. હું ખૂબ ખુશ હતી. મને લાગ્યું કે હવે કદાચ બધું સારું થઈ જશે. પરંતુ મારી ખુશી વધુ દિવસ સુધી ટકી નહીં. મારા રિઝલ્ટ આવે એ પહેલા જ મારા પતિને બધું ખબર પડી ગયું હતું. કોઈએ તેમને કહી દીધું હતું કે હું પેપર આપવા ગઈ હતી. એ દિવસે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા પર ગુસ્સો હતો. તેઓ આવતા જ મારા પર બૂમો પાડવા લાગ્યા. મને મારી મારવાની કોઈ કદર નથી છોડી. તમે મારી ઇજ્જત માટીમાં મેળવી દીધી. તમે મારી મરજી વિરુદ્ધ ગયા છો. હું કંઈ કહી પણ શકતો નહોતો કે તેમણે મને ખૂબ ખરાબ રીતે માર્યો હતો. થપ્પડ, ગુસ્સા, લાતો, જે હાથમાં આવ્યું તેનાથી માર્યો. હું પડતી રહી, રડતી રહી, પરંતુ તેઓ રોકાયા નહોતા. મારા આખા શરીર પર લીલા ડાઘ પડી ગયા હતા. હાથ કાપી રહ્યા હતા. પીઠ સળગી રહી હતી. ચહેરો સૂજી ગયો હતો. હું દુઃખથી તડપી રહી હતી, પરંતુ કોઈએ તેમને રોક્યા નહોતા. એ રાત્રે હું અંદરથી સંપૂર્ણ તૂટી ગઈ હતી. બીજા દિવસે હું ગુસ્સામાં મારા માયકે ચાલી ગઈ હતી. મને લાગ્યું હતું કે ઓછામાં ઓછા મારા પોતાના લોકો મને સમજશે, મારું દુઃખ જોશે, મારો સાથ આપશે. પરંતુ ત્યાં પણ મારા પપ્પાએ મને સમજ્યા નહોતા. તેમણે મારી વાત સાંભળવાને બદલે મને ઘણું બધું સંભળાવ્યું હતું. તેમણે કહ્યું કે લગ્ન થયેલી છોકરીનું ઘર એનું સસરાળ જ હોય છે. દરેક નાની વાત પર માયકે જવું યોગ્ય નથી. પતિએ 2 વાત કહી દીધી તો શું થયું? સ્ત્રીને સહન કરવું જ પડે. તેમની વાતો સાંભળીને મારું દિલ વધુ તૂટી ગયું હતું. હું વિચારતી રહી કે શું હું ખરેખર એટલી ખોટી છું? શું ભણવું ઈચ્છવું યોગ્ય ગુનો છે? શું માર ખાવું મારી કિસ્મત છે? શું તેમના પર ખૂબ નારાજ થઈ ગઈ હતી અને કંઈ બોલ્યા વગર ફરી સસરાળ પાછી આવી ગઈ હતી. જ્યારે હું પાછી આવી ત્યારે મારી સાસુએ મને જોતા જ પોતાના પાસે ખેંચી લીધી. તેમણે મારા ચહેરાના નિરાશ જોયા અને મારા હાથોના લીલા ડાઘ જોયા અને મને પોતાના આંચળમાં છુપાવી લીધી હતી. હું તેમના ગળે લાગીને ખૂબ રડી હતી, જાણે વર્ષોનું દુઃખ બહાર આવી ગયું હોય. તેમણે મને છાતી સાથે ચોંટાડી અને કહેતી રહી કે રડતી નહીં બેટા, હું છું ને. તેમણે પોતાના દીકરાને ખૂબ ડાંટ્યો હતો. કહ્યું હતું સ્ત્રી પર હાથ ઉઠાવનાર પુરુષ નથી હોતો. પરંતુ મહેશ કોઈને સાંભળનાર નહોતો. તેમણે પોતાની માને પણ ઘણું સંભળાવ્યું હતું. ઊંચા અવાજમાં બોલ્યો હતો, તમે
તમે જ એને માથે ચડાવી રાખી છે, એટલે એ મારી સામે જાય છે. આ બધું જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું હતું. હું સમજી ગઈ હતી કે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી અને ના મારા સપનાઓની કોઈ કિંમત છે. એ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે હવે ભણવાથી શું ફાયદો, જ્યારે દરેક પગલે લડાઈ છે, દરેક ખુશી પર માર છે, દરેક આશા પર તાણું છે. મેં પુસ્તકો સમેટીને મૂકી દીધા હતા અને મારા દિલને પથ્થર બનાવી દીધું હતું. થોડા દિવસો ધીમે ધીમે પસાર થવા લાગ્યા હતા. હું હવે ખૂબ શાંત રહેવા લાગી હતી, ઓછું બોલતી હતી, બસ કામ કરતી હતી અને મારા દિવસો પસાર કરતી હતી. ત્યારે એક દિવસ મને ખૂબ ખુશ ખબર મળી હતી કે હું માં બનવાની હતી. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મારા અંદર પહેલીવાર ફરીથી પ્રકાશ જાગ્યો હતો. મને લાગ્યું હતું કે કદાચ હવે જિંદગી બદલાઈ જશે, કદાચ બાળક આવવાથી બધું ઠીક થઈ જશે, કદાચ મહેશ પણ બદલાઈ જશે, કદાચ આ ઘરમાં મને ઇજ્જત મળશે, કદાચ હવે કોઈ મારું પોતાનું હશે જે ફક્ત મારું હશે. અને સાચું કહું તો એ દિવસથી જ મારા દિલે ભણવાની ઈચ્છા લગભગ છોડી દીધી હતી, કારણ કે હવે મારા સપનાઓની જગ્યાએ મારા બાળકે લઈ લીધી હતી. હવે હું મારા માટે નહીં પરંતુ તેના માટે જીવવા લાગી હતી. જ્યારે આ વાત મારા પતિને ખબર પડી કે હું માં બનવાની છું, ત્યારે તેઓ પણ ખૂબ ખુશ થયા હતા. સાચું કહું તો મેં તેમને આ રીતે ખુશ પહેલા ક્યારેય જોયા નહોતા. તેમના ચહેરા પર ચમક હતી, આંખોમાં ખુશી હતી અને અવાજમાં નરમાઈ હતી. તેમણે પહેલીવાર મને એવી રીતે જોઈ હતી કે જાણે હું આ ઘરની કોઈ મહત્વની વ્યક્તિ હોઉં. તેઓ મારી પાસે બેસીને ખૂબ કડક અવાજમાં બોલ્યા હતા કે હવે તું કોઈ કામ નહીં કરે, તું આખો સમય ફક્ત આરામ કરશે, તારે ફક્ત પોતાનું અને બાળકનું ધ્યાન રાખવાનું છે. ડોક્ટરે પણ કહ્યું હતું કે મારી ડિલિવરી સરસ નહીં હોય, તેથી મને બેડ રેસ્ટની જરૂર હતી. આ સાંભળીને ઘરમાં બધા લોકો સાવધાન થઈ ગયા હતા. મારી સાસુ દરેક સમયે મારી આગળ પાછળ ફરતી રહેતી હતી. ક્યારેક દૂધ લઈને આવતી, ક્યારેક ફળ કાપીને આપતી, ક્યારેક તકીઓ ઠીક કરતી, ક્યારેક પૂછતી કે ચક્કર તો નથી આવતા ને. એ દિવસમાં પહેલીવાર મને સુરક્ષિત લાગ્યું હતું. મહેશ પણ થોડા દિવસો માટે ખૂબ બદલાઈ ગયા હતા. તેઓ સમયસર ઘરે આવવા લાગ્યા હતા, મારો હાલચાલ પૂછતા હતા, દવા અપાવતા હતા, ડોક્ટર પાસે લઈને જતા હતા, રાત્રે પૂછતા હતા કશું જોઈએ છે. મને લાગતું હતું કદાચ બાળક આવવાથી બધું બદલાઈ ગયું છે, કદાચ મારી જિંદગી હવે સાચે સારી થઈ જશે. ઘરમાં દરેક જગ્યાએ બાળક આવવાની વાતો થતી હતી. કયું નામ રાખશું, કોના પર જશે, કેવો દેખાશે, આ બધું સાંભળીને હું પણ હસતી હતી. મેં મારા અંદર ધબકતી એ નાની જિંદગી સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. હું પેટ પર હાથ રાખીને રહેતી હતી, જલ્દી આવ, હું તારી રાહ જોઈ રહી છું. ધીમે ધીમે મહિના પસાર થતા જતા હતા અને પછી મારી ડિલિવરીનો સમય આવી ગયો હતો. મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ખૂબ દુઃખ હતું, ખૂબ ડર પણ હતો, પરંતુ દિલમાં ફક્ત એક જ વાત હતી કે બસ મારું બાળક સલામત થઈ જાય. ઘણા કલાકોની પીડા પછી મારી એક દીકરી થઈ હતી. જ્યારે ડોક્ટરે કહ્યું કે દીકરી થઈ છે, ત્યારે મારી આંખોમાં આ ખુશીઓના આંસુ આવી ગયા હતા. મને લાગતું જાણે ઉપરવાળાએ મને આ દુનિયાની સૌથી મોટી દોલત આપી દીધી હોય. ઘરના લોકો પણ ખૂબ ખુશ હતા. મારી સાસુએ મીઠાઈ વહેંચાવી હતી. મહેશે તેને ગોદમાં ઉંચકી લઈને પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું. તે તેને જોઈને એવી રીતે સ્મિત કરી રહ્યા હતા કે જાણે દુનિયાની સૌથી સુંદર વસ્તુ તેમને મળી ગઈ હોય. તેઓ મારા પાસે આવીને બોલ્યા હતા કે તમે મને આજે બહુ મોટી ખુશી આપી છે. હું ખૂબ ખુશ છું. આજે તું જે માંગશે એ બધું હું તને આપી દઈશ. એક ક્ષણે મને લાગ્યું કે આજ મારો સાચો મોકો છે. જો હું આજે નહીં કહું તો કદાચ ક્યારેય નહીં કહી શકું. મેં એક પળ વિચાર્યું નહીં અને તરત જ કહી દીધું, હું વકીલ બનવા માંગુ છું અને હું ઈચ્છું છું કે તમે તેમાં
મારો સાથ આપવો. મારી માં પણ ત્યાં ઊભી હતી. તેમણે મને આંખથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો, જાણે કહેતી હોય કે હમણાં આ વાત ન કર. પરંતુ હું આ મોકો ગુમાવવા નહોતી માંગતી. મને લાગ્યું હતું કે આજે તેમનું દિલ ખુશ છે. કદાચ આજે તેઓ માની જશે. તેઓ થોડો સમય શાંત રહ્યા હતા, મારી તરફ જોઈ રહ્યા, પછી બોલ્યા હતા કે ઠીક છે, પરંતુ તું મારી દીકરી સાથે કોઈ પણ બેદરકારી નહીં કરે, તેનું સંપૂર્ણ ધ્યાન રાખજે. મેં તરત જ હામાં માથું હલાવી દીધું હતું. હું તો મારી દીકરી માટે જાન આપવાની પણ તૈયાર હતી. હું ખૂબ ખુશ હતી. મને લાગ્યું મારી જિંદગી ફરીથી પાટા પર આવી રહી છે અને હું માં પણ છું અને ભણતર પણ કરીશ. મેં મારી દીકરીનું ખૂબ ધ્યાન રાખ્યું અને ધીમે ધીમે ફરી ભણવાનું શરૂ કરી દીધું હતું. દીકરી સૂઈ જાય ત્યારે હું પુસ્તકો ખોલી લેતી હતી. તે જાગે ત્યારે હું તેને ગોદમાં લઈને ભણતી હતી. રાત્રે બધા સૂઈ જાય પછી હું નોટ્સ બનાવતી હતી. હું થાકી જતી હતી પરંતુ ખુશ રહેતી હતી, કારણ કે મને લાગતું હતું કે હવે મારું સપનું ફરી જીવતું થઈ ગયું છે. પરંતુ મને ખબર નહોતી કે આ ખુશી થોડા સમય માટે છે. પછી મારી જિંદગીમાં એક નવું તોફાન આવવાનું હતું, જેણે મને અંદરથી તોડી નાખી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. મારી દીકરી થોડી મોટી થવા લાગી, પરંતુ મારા પતિનું વર્તન ફરી બદલાવા લાગ્યું હતું. પહેલા તેઓ ચીડચીડા બન્યા, પછી ગુસ્સાવાળા અને પછી ફરી પહેલા જેવા થઈ ગયા હતા. તેમણે ફરી મને વાત પર દાંટવાનું શરૂ કર્યું હતું. પછી મારપીટ પણ શરૂ કરી દીધી હતી. તેઓ મારા પર અલગ અલગ આરોપ લગાડતા હતા. કહેતા હતા કે તું ભણવાના બહાને બહાર જાય છે, તારી નજર ખરાબ છે, તારું કોઈ સાથે ચક્કર છે. હું આ બધું સાંભળીને સ્તબ્ધ રહી જતી. મેં સપનામાં પણ ક્યારે આવું વિચાર્યું નહોતું, પરંતુ તેઓ વગર કારણ મારા પર શંકા કરતા રહેતા હતા. તેઓ ફરી મારી ભણતર બંધ કરાવી દીધી હતી. પુસ્તકો ઉઠાવીને ફેંકી દીધા હતા. કહ્યું હતું કે હવે બહુ થઈ ગયું, ઘર સંભાળ. મને ગુસ્સો આવ્યો હતો. આ વખતે હું શાંત રહી નહોતી. આ વખતે હું મારા માટે લડી હતી. મેં તેમને કહ્યું હતું, જો ભણવું નહોતું તો ખોટું વચન શા માટે આપ્યું? વારંવાર આશા આપીને તોડો છો કેમ? અમારી વચ્ચે એટલો મોટો ઝઘડો થઈ ગયો હતો કે આખો મહોલ્લો જોવા લાગ્યો અને લોકો દરવાજા પર ઊભા હતા. કોઈ બારીમાંથી જોઈ રહ્યું હતું, કોઈ છત પરથી જોઈ રહ્યું હતું. હું રડી રહી હતી, તેઓ ચીસો પાડી રહ્યા હતા અને મારી નાની દીકરી ડરના માર્યા રડી રહી હતી. એ દિવસે ઝઘડો કરીને હું મારા માયકે ચાલી ગઈ હતી. મને લાગ્યું હતું કે આ વખતે તો તેઓ મારો સાથ આપશે, પરંતુ ત્યાં પણ મને સમજવામાં આવી નહોતી. તેમણે મને એવી રીતે વાતો સંભળાવી કે મારું દિલ વધુ તૂટી ગયું હતું. તેમણે કહ્યું હતું કે સ્ત્રીનું ઘર એનું સસરાળ જ હોય છે. દરેક વાત પર પાછી આવી જવું યોગ્ય નથી. લોકો શું કહેશે? થોડી ઘણી લડાઈ દરેક ઘરમાં થાય છે. સહન કરવાનું શીખ. હું વિચારતી જ રહી કે શું માર ખાવું પણ થોડી ઘણી લડાઈ કહેવાય? શું રોજ અપમાન સાંભળવું સામાન્ય વાત છે? પરંતુ ત્યાં પણ મારી વાત સાંભળનાર કોઈ નહોતું. મજબૂરીમાં ફરી સસરાળ પાછું આવવું પડ્યું હતું. હું આ બધાથી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. જો તેમને મને ભણાવવું જ નહોતું તો એકવાર સ્પષ્ટ ના પાડી દેતા. વારંવાર ભણાવીને પછી ઘરે બેસાડી દેવું યોગ્ય નહોતું. દરેક વખતે મારા સપનાઓને જગાડતા અને પછી કચડી નાખવામાં આવતા. પરંતુ પછી મેં પોતાને સંભાળી લીધી હતી. મેં વિચાર્યું હતું કે રડીને કંઈ નહીં થાય. જેમ તેમ કરીને સમય પસાર થવા લાગ્યો હતો. મારી દીકરી મોટી થવા લાગી હતી. એ જ મારી દુનિયા હતી. એક જ મારી તાકાત હતી. જ્યારે તે હસતી હતી ત્યારે મને જીવવાનું કારણ મળતું હતું. જ્યારે તે મને માં કહીને બોલાવતી હતી ત્યાં મારા બધા દુઃખ થોડા સમય માટે ભૂલી જતા હતી.
મારી દીકરી હવે 5 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ આ 5 વર્ષ મેં મારી જિંદગીના ખૂબ મુશ્કેલીથી પસાર કર્યા હતા. મહેશ મારા પર ખોટા આરોપ લગાવતા રહેતા હતા. કહેતા હતા, તું યુનિવર્સિટી જાય છે, ત્યાં કોઈને મળવા જાય છે, કોની સાથે હસે છે, તારી જિંદગીમાં કોણ છે? આ બધું સાંભળીને મારું દિલ ઘૂંટાતું જતું હતું. હું ક્યાંય જતી પણ નહોતી, છતાં તેઓ શંકા કરતા હતા. પરંતુ હું આ બધું મારી દીકરી માટે સહન કરી રહી હતી. હું નહોતી ઈચ્છતી કે મારી દીકરી મા બાપના ઝઘડાઓ વચ્ચે મોટી થાય, છતાં ઘરના વાતાવરણમાં ક્યારેય શાંતિ રહેતી નહોતી. મેં મારી સાસુ સાથે મળીને મારી દીકરીનું સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું. હું ઈચ્છતી હતી કે જે સપનું મારું તૂટી ગયું છે તે મારી દીકરીનું પૂરું થાય, તે ભણેલ પોતાના પગ પર ઊભી રહે. આ વાતથી મહેશ ખૂબ વિરોધમાં હતા. તેઓ કહેતા હતા કે આટલી નાની દીકરીને ભણાવીને શું કરવાનું છે, ઘરે રહેવા દો. પરંતુ આ વખતે મેં તેમની વાત નહોતી માની. એક બપોરે હું મારી દીકરીને બેસાડીને ભણાવી રહી હતી. તે નાની કોપીમાં અક્ષરો લખી રહી હતી. હું તેને પ્રેમથી શીખાવી રહી હતી. ત્યારે અચાનક દરવાજો જોરથી ખુલ્યો અને મહેશ અંદર આવ્યા. તેમને જોઈને હું ડરી ગઈ. તેમના ચહેરા પર ગુસ્સો હતો, આંખો લાલ હતી અને હાથમાં એક બોટલ હતી. હું સમજી નહોતી શકતી કે શું થઈ રહ્યું છે. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. મારી દીકરી પણ ડરીને મારી પાછળ છુપાઈ ગઈ હતી. રૂમમાં અજીબ શાંતિ ફેલાઈ ગઈ હતી અને મને લાગતું હતું કે હવે પછીની પળમાં કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે. પછી મહેશ ગુસ્સાથી ચીસ પાડતા બોલ્યો કે આખું ઘર ગંદુ પડ્યું છે, ના તું એ ભોજન બનાવ્યું છે, ના તું એ વાસણ ધોયા છે, અને તું એને અહીં બેસાડી ભણાવી રહી છે. આજે હું તારો આખો કિસ્સો જ પૂરો કરી દઈશ. તેમનો અવાજ એટલો ભયાનક હતો કે મારી આત્મા કંપી ગઈ હતી. હું કંઈક કહી શકું એ પહેલા જ તેમણે રિદ્ધિનો હાથ પકડી લીધો અને તેને ઝટકાથી મારી ગોદમાંથી અલગ કરી દીધી. મારી દીકરી જોર જોરથી રડવા લાગી રહી હતી. તે મને પકડવા માંગતી હતી, પરંતુ તેમણે તેને ઘસડીને રૂમની બહાર મોકલી દીધી હતી. રિદ્ધિ દરવાજા પર ઊભી રડી રહી હતી અને મને માં કહીને બોલાવી રહી હતી. મારું દિલ ફાટી રહ્યું હતું. હું ઊભી થઈને તેના પાસે જવા માંગતી હતી, પરંતુ મહેશ મારા માટે ઊભા હતા. તેમના હાથમાં જે બોટલ હતી તે શું છે એ હું પહેલા સમજી નહોતી શકી. મને લાગ્યું કદાચ પાણી હશે કે કંઈક બીજું, પરંતુ પછી મને પળે તેમને બોટલનું ઢાંકણું ખોલ્યું અને મારા ચહેરા તરફ ઊંચકી દીધું. મને કંઈ સમજવાનો મોકો પણ નહોતો મળ્યો. તેમણે એક ક્ષણ પણ વિચાર્યું નહીં અને આખી બોટલનું દ્રવ્ય મારા ચહેરા પર ઢોળી દીધું હતું. જેમ જ તે સળગતું દ્રવ્ય મારા ચહેરા પર પડ્યું, મને લાગ્યું જાણે મારી આખી ચામડી આગ બની ગઈ હોય. મારી આંખોમાં આગ લાગી ગઈ. ચહેરો ઓગળવા લાગ્યો. મારું માથું ફાટી નીકળે એવો દુખાવો થવા લાગ્યો. હું એટલી જોરથી ચીસ પાડી રહી હતી કે કદાચ આકાશ સુધી મારી અવાજ પહોંચી ગઈ જશે. હું જમીન પર પડી ગઈ હતી. બંને હાથોથી ચહેરો પકડી લીધો હતો, પરંતુ હાથોમાં પણ બળતરા ફેલાઈ ગઈ હતી. હું તડપી રહી હતી, લોટપોટ થઈ ગઈ હતી, ચીસો પાડી રહી હતી, દયા માટે ભીખ માંગી રહી હતી. પરંતુ એ જાલિમ માણસ મારી સામે ઊભો મને જોઈ રહ્યો હતો, જાણે કોઈ તમાશો જોઈ રહ્યો હોય. મારી ચીસોનો અવાજ સાંભળીને આખો મહોલ્લો ભેગો થઈ ગયો હતો. લોકો દરવાજો પીટતા હતા, બહારથી અવાજો આપી રહ્યા હતા, શું થયું, દરવાજો ખોલો. પરંતુ તેમણે દરવાજો ખોલ્યો નહોતો. તે મને એ જ હાલતમાં તડપતી જોયા રહ્યા અને મારી દીકરી બહાર રડી રહી હતી. મહોલ્લાના લોકો ચીસો પાડી રહ્યા હતા અને હું અંદર દુઃખથી મરી રહી હતી. મને લાગતું હતું કે મારો શ્વાસ બંધ થઈ જશે. મારો ચહેરો ઓગળી રહ્યો હતો. આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. હું ઘણો સમય સુધી રડતી રહી, ચીસો પાડતી રહી, તડપતી રહી. પછી
દુઃખ એટલું વધી ગયું કે મારું શરીર હારી ગયું અને હું બેહોશ થઈ ગઈ હતી. જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં પોતાને હોસ્પિટલમાં જોઈ હતી. ચારે તરફ દવાઓની ગંધ હતી. ચહેરો પટ્ટીઓથી બંધાયેલો હતો. શરીર તૂટી રહ્યું હતું અને દિલ સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું. મેં ધીમેથી આજુબાજુ જોયું. ત્યાં મારા પાસે ના તો મારો પતિ હતો, ના મારી દીકરી, ના મારી સાસુ. ત્યાં ફક્ત મારા મા બાપ બેઠા હતા અને મને બંને જોઈને રડી રહ્યા હતા. તેમની આંખો સૂજી ગઈ હતી, જાણે ઘણા દિવસોથી ઊંઘ્યા ન હોય. મને હોશમાં જોઈને તેઓ વધુ રડવા લાગ્યા હતા. મમ્મી મારો હાથ પકડીને કહેવા લાગી કે બેટા, અમને માફ કરી દે. અમે તને એ જાલિમ માણસ પાસે મોકલીને બહુ મોટી ભૂલ કરી છે. પપ્પા માથું ઝુકાવીને બેઠા હતા. તેમનો અવાજ કાંપી રહ્યો હતો. તેઓ કહી રહ્યા હતા કે બેટી, અમે તારી વાત નહોતી માની. અમે તને સમજ્યા નહોતા. અમે તારું દુઃખ નહોતું સમજ્યું. અમને માફ કરી દે. હું તમને જોઈ રહી હતી, પરંતુ મારા અંદર જાણે બધું મરી ગયું હતું. મારી પાસે આંસુ પણ બચ્યા નહોતા. મેં તેમને કંઈ કહ્યું નહોતું. મારી દીકરી વિશે પણ પૂછ્યું નહોતું, કારણ કે હું જાણતી હતી કે જો હું તેનું નામ લઉં તો હું સંપૂર્ણ તૂટી પડીશ. મેં ફક્ત ધીમેથી એટલું કહ્યું હતું કે પપ્પા, જો તમને ફરી મને એ જાલિમ માણસ પાસે મોકલવા માંગો છો તો હું ક્યારેય નહીં જાઉં. હું ક્યાંક બીજે જઈને રહી લઈશ. તમારું ઘર પણ છોડી દઈશ, પરંતુ હું ત્યાં પાછી નહીં જાઉં. મારો અવાજ નબળો હતો, પરંતુ મારો નિર્ણય પથ્થર જેવો મજબૂત હતો. પપ્પા તરત જ રડી પડ્યા હતા અને બોલ્યા, ના બેટી, હું એવું ક્યારે નહીં કરું. હું મારી પાસે જ રહેશે. તું મારી દીકરી છે. હવે તને કોઈ ક્યારેય કંઈ નહીં મોકલે. એ દિવસે પહેલીવાર મને લાગ્યું હતું કે તેમને મને સમજ્યા છે. હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી મારો ઈલાજ ચાલ્યો હતો. મારો ચહેરો એટલો બળી ગયો હતો કે ડોક્ટરો પણ કહેતા હતા કે ઘણો સમય લાગશે, ખૂબ સમય લાગશે. દરેક દિવસે દુઃખ થતું હતું. જ્યારે પટ્ટી બદલાતી ત્યારે એવું લાગતું હતું કે જાણે ફરી જીવતી સળગાવી દીધી હોઉં. હું ક્યારેક આઈનામાં જોતી નહોતી. જોવાની હિંમત પણ નહોતી કરતી. થોડા દિવસો પછી જ્યારે મને હોસ્પિટલમાં રજા મળી ત્યારે હું મારા ઘરે આવી ગઈ. પરંતુ હવે હું પહેલાની જેવી છોકરી નહોતી રહી. મારા ચહેરા સાથે સાથે મારી નિર્દોષતા પણ સળગી ગઈ હતી. પછી થોડા દિવસો બાદ મેં એ માણસને છૂટાછેડા આપી દીધા હતા. હવે મારા અંદર તેના માટેના ડર બચ્યો હતો. ના કોઈ સંબંધ, ના કોઈ આશા હતી. હું ફક્ત હંમેશા માટે તેનાથી દૂર થવા માંગતી હતી. ત્યારબાદ હું મારી માસીના ઘરે રહેવા ચાલી ગઈ. મારી માસીએ મને દીકરીથી પણ વધારે પ્રેમ આપ્યો હતો. તેમણે મને છુપાવી નહોતી, પરંતુ સંભાળી હતી. તેમણે મને ભાર નહીં, પરંતુ સહારો માન્યો હતો. ત્યારથી જ મેં ફરી મારું ભણતર શરૂ કરી દીધું હતું. શરૂઆત સહેલી નહોતી. લોકો મને જોતા હતા, કેટલાય દયાથી, કેટલા આશ્ચર્યથી. પરંતુ હવે હું તૂટીને બેસી રહેવાની નહોતી. મેં ફરી પુસ્તકો હાથમાં લીધા. મેં પોતાને ફરી જોડવાનું શરૂ કર્યું. દિવસ રાત ભણતર કરી, દુઃખ સાથે ભણતર કરી, આંસુઓ સાથે ભણતર કરી અને આખરે એ મુકામ મેળવી લીધો જેના માટે હું ક્યારેય લડી હતી. હું એક કાબિલ વકીલ બની ગઈ હતી. એક સમય એવો હતો જ્યારે હું ખૂબ સુંદર હતી. લોકો મારી સુંદરતાની ખૂબ પ્રશંસા કરતા હતા. કહેતા હતા કે મારી આંખો ખૂબ સુંદર છે, મારો ચહેરો ખૂબ નૂરવાળો છે. પરંતુ એ જાલિમ માણસે મારા ચહેરાની આવી હાલત કરી દીધી હતી કે હું પોતાને આઈનામાં જોયા પણ ડરતી હતી. ઘણીવાર આઈના સામે ઊભી રહીને પાછી ફરી જતી હતી. પરંતુ દુનિયાએ મને જેટલું ડરાવ્યું હતું એટલું ખરાબ વર્તન નહોતું કર્યું. લોકો મારા ચહેરાથી નહીં, પરંતુ મારા હિંમતથી મળ્યા હતા. લોકોએ મને જોઈને ડરીને મોં ફેરવ્યું નહોતું, પરંતુ ઘણા લોકોએ મારો સાથ આપ્યો હતો, મને સન્માન આપ્યું હતું, મને સહારો આપ્યો હતો. અને સૌથી વધારે મારી માસીએ
ક્યારેય મારો હાથ છોડ્યો નહોતો. તેમણે મને ફરી જીવવા શીખવાડ્યું હતું, મને અહીં સુધી પહોંચાડી હતી. હું દરેક કેસ લડતી વખતે વિચારતી હતી કે કોઈ બીજી સ્ત્રીને મારા જેવું દુઃખ ન સહન કરવું પડે. પરંતુ આજે જ્યારે મેં મારી દીકરીને એ જ હાલતમાં જોઈ હતી જેમાંથી હું પોતે પસાર થઈ હતી, ત્યારે હું પોતાને રોકી નહોતી શકી. મારું કળેજું ફાટી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે મેં તેને એ માણસ પાસે એ માટે છોડી હતી કે તે તેનો બાપ છે, તે તેને બચાવશે, પરંતુ તેણે તો પોતાની દીકરીની જિંદગી પણ બચાવી નહોતી. મારી દીકરીએ એ જ સહન કર્યું હતું જે તેની માએ સહન કર્યું છે. આ વિચારીને જ મારી શ્વાસ ઘૂંટાઈ રહ્યો હતો. આજે આટલા વર્ષો પછી હું ફરી એ જ દુઃખ જીવી રહી છું. ફરક ફક્ત એટલો હતો કે ત્યારે ઘા મારા ચહેરા પર પડ્યા હતા અને આજે મારી આત્મા પર પડ્યા છે. પરંતુ એ દિવસે મેં મારા દિલમાં એક નિર્ણય કરી લીધો હતો કે જે દુઃખ મેં સહન કર્યું છે એ દુઃખ હવે હું મારી દીકરીને વધુ સહન નહીં કરવા દઉં. હું તેને તૂટી પડવા નહીં દઉં. હું તેને એકલી નહીં છોડી દઉં. અને જેણે તેની સાથે આ બધું કર્યું છે તેને સજા જરૂર અપાવીશ. હું ઈચ્છતી હતી કે તેને એવી સજા મળે કે દુનિયાનો દરેક માણસ શીખી જાય કે પત્ની કોઈ રમકડું નથી જેના પર શંકા કરીને મારપીટ કરો અથવા તો તેને સળગાવી નાખો. હું ઈચ્છતી હતી કે જે આગ તેણે મારી દીકરી પર રેડી છે એ જ આગ હવે કાયદાની સજા બનીને તેની જિંદગી સળગાવી નાખે. મેં મારા આંસુ લૂછી નાખ્યા અને માં બનતા પહેલા વકીલ બનીને ઊભી રહી. હું મારી દીકરીની પાસે બેસી હતી. તેનો હાથ પકડીને ખૂબ પ્રેમથી તેની પાસે બધી વાતો પૂછતી હતી. શરૂઆતમાં તે ખૂબ ડરી ગઈ હતી. તેનો અવાજ કાપી રહ્યો હતો, આંખોમાં દુઃખ હતું, પરંતુ મેં તેને વિશ્વાસ અપાવ્યો કે હવે હું છું ને હવે કોઈ તને હાથ પણ નહીં લગાડે. ધીમે ધીમે તેને બધું કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેનો પતિ તેની ઉંમર કરતાં 15 વર્ષ મોટો છે. લગ્ન પછીથી જ તે તેના જુલ્મ કરતો હતો, દરેક વાત પર શંકા કરતો હતો. કોઈ સાથે વાત કરી લે તો ઝઘડો કરતો, કોઈને જોઈ લે તો આરોપ અને હસી દે તો તાણું, રડી પડે તો મરપીટ. તેણે જણાવ્યું કે તે તેને ઘરની બહાર પણ બહુ ઓછું જવા દેતો હતો, ફોન ચેક કરતો હતો, લોકોને મળવા દેતો નહોતો અને દરેક સમયે એ જ કહેતો હતો કે તેનો કોઈ બીજા માણસ સાથે સંબંધ છે. મારી દીકરી રડતા રડતા બોલી હતી, મેં કંઈ નહોતું કર્યું માં, હું તો ફક્ત દૂધવાળાને પૈસાનો હિસાબ પૂછતી હતી. તેણે જોઈ લીધું અને એ જ વાતને બહાનું બનાવીને મારો ચહેરો સળગાવી દીધો. જ્યારે મેં આ બધું સાંભળ્યું ત્યારે મારું લોહી ઉકળી ઉઠ્યું. મારા હાથ કાપવા લાગ્યા, પરંતુ આ વખતે કમજોરી નહીં, ગુસ્સાથી. હું જાણતી હતી કે આ મારી દીકરીનો કેસ નથી, આ એ બધી સ્ત્રીઓનો કેસ છે જેઓને શંકાના નામે જીવતી સળગાવી દેવામાં આવે છે. મેં એ જ ક્ષણે કેસ નોંધાવ્યો, પોલીસ પર દબાવ કરાવ્યું, મેડિકલ રિપોર્ટ લગાવ્યા, સાક્ષીઓ ભેગા કર્યા, પાડોશીઓના નિવેદન લીધા, હોસ્પિટલના કાગળો ભેગા કર્યા. દરેક પુરાવો મેં પોતાના હાથથી તૈયાર કર્યો. હું દરેક તારીખે જાતે ઊભી રહી. કોર્ટમાં મેં તેના વિરુદ્ધ ખૂબ જ કડક દલીલો કરી. મેં કહ્યું, આવો માણસ ફક્ત એક સ્ત્રીનો ગુનેગાર નથી પરંતુ આખા સમાજનો ગુનેગાર છે. જો તેને છોડવામાં આવશે તો તે વધુ જિંદગીઓ બરબાદ કરશે. મેં કોર્ટને જણાવ્યું કે કેવી રીતે તેણે વિચારપૂર્વક એ દ્રવ્ય ખરીદ્યું હતું, કેવી રીતે તેણે બાળકીને રૂમની બહાર મોકલી, કેવી રીતે દરવાજો બંધ કર્યો અને કેવી રીતે મારી દીકરીને તડપતી છોડી દીધી. મેં તેના દરેક ખોટાને એક પછી એક તોડી નાખ્યા. ક્યારેક તે કહેતો હતો કે આ અકસ્માત હતો, ક્યારેક કહેતો હતો કે ગુસ્સામાં થઈ ગયો, ક્યારેક કહેતો હતો મારી ભૂલ થઈ ગઈ. પરંતુ મેં સ્પષ્ટ કહી દીધું કે કોઈનો ચહેરો સળગાવી દેવું ભૂલ નથી, એ ઈરાદો હોય છે. આખરે કોર્ટે તેને દોષી જાહેર કર્યો અને તેને આજીવન કેદની સજા આપવામાં આવી. આજે જ 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. જ્યારે ચુકાદો સાંભળવામાં આવ્યો
ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ આ વખતે એ આંસુ કમજોરીના નહોતા, જીતના હતા. મને લાગ્યું આજે થોડું થયું, મોડું થયું, પરંતુ ન્યાય મળ્યો. મેં મારી દીકરીના છૂટાછેડા પણ કરાવી દીધા. હું નહોતી ઈચ્છતી કે ફરી ક્યારેય એ નર્ક સાથે કોઈ સંબંધમાં બંધાયેલી રહે. બધા કાગળો પૂરા થયા અને મારી દીકરીએ માણસથી હંમેશા માટે મુક્ત થઈ ગઈ. પછી મેં મહેશને પણ સ્પષ્ટ કહી દીધું કે આ મારી દીકરી છે અને તેની જિંદગી બરબાદ કરી દીધી. તમે તેને એવા ઘરમાં મોકલી જ્યાં તેની ચીજો સાંભળવામાં આવી, પરંતુ તેને બચાવવામાં આવી નહીં. પરંતુ હવે હું તેની સાથે બધું બરાબર થવા નહીં દઉં. હવે તે મારી સાથે રહેશે. મહેશ એ દિવસે માથું ઝુકાવીને ઊભા હતા. તેની આંખોમાં પસ્તાવો હતો. તેમણે મારી પાસે ઘણી માફી માંગી. તેમણે કહ્યું કે મને માફ કરી દે કવિતા. મેં તારા સાથે જે કર્યું છે હું જાણું છું. હું મારો બહુ મોટો ગુનેગાર છું. મને માફ કરી દે. હું બદલાઈ ગયો છું. તારા જવાથી પછી મેં ઘણું સહન કર્યું છે, પરંતુ મારા અંદર એટલો હિંમત નહોતો કે હું તેમને માફ કરી શકું. મારી માફી ફક્ત શબ્દોથી નથી મળતી, તેના માટે દિલ જોઈએ. અને મારું દિલ તો તેમણે વર્ષો પહેલા તોડી નાખ્યું હતું. તેમણે મારી જિંદગી બરબાદ કરી હતી. મારા ચહેરાને સળગાવી નાખ્યો હતો. મારા સપનાઓને છીનવી લીધા હતા અને મારી દીકરીથી દૂર કરી દીધી હતી. હું તેમને કેવી રીતે માફ કરી શકું? હું તેમને ક્યારે માફ કરી શકતી નહોતી. મારી દીકરીએ પણ ઘણીવાર મને કહ્યું હતું કે મા પપ્પાને માફ કરી દો. તમારા જવાથી પછી તેમણે ઘણું સહન કર્યું છે. દાદી પણ તેમને છોડીને ચાલી ગઈ હતી. લોકો તેમને ઘણા મારતા હતા, તાણા મારતા હતા, પરંતુ તેમણે મને ખૂબ પ્રેમથી ઉછેરી છે. મેં મારી દીકરીની વાત સાંભળી અને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું કે બેટા, મને માફ કરજે, પરંતુ હું તારા પપ્પાને માફ નહીં કરીશ. હું નફરત લઈને જીવવા નથી માંગતી, પરંતુ સંબંધ પણ નથી રાખવા માંગતી. બસ એટલું જ પૂરતું છે. ત્યારબાદ મેં મારી દીકરીને પોતાના પાસે રાખવાનું શરૂ કર્યું. મેં તેનો ઈલાજ કરાવ્યો. મોટા ડોક્ટરોની સલાહ લીધી. તેની ઘણી સર્જરી કરાવી. લાંબા અને દુઃખદાયક ઈલાજ પછી તેનો ચહેરો પહેલાથી ઘણો સુંદર થઈ ગયો હતો, પરંતુ મારા માટે તેની સાચી સુંદરતા તેના હિંમતમાં હતી. તે ફરીથી સ્મિત કરવાનું શીખી ગઈ હતી. પછી મેં તેની ભણતર આગળ વધાર્યું, તેને મજબૂત બનાવી અને થોડા સમય પછી તેના લગ્ન એક સારા વકીલ સાથે કરાવી દીધા, જે તેને ઇજ્જત આપતો હતો, તેને સમજતો હતો, તેના ભૂતકાળને નહીં પરંતુ તેના દિલને જોતો હતો. લગ્નના દિવસે મારી આંખોમાં ફરી આંસુ આવી ગયા હતા, પરંતુ આ વખતે ખુશીના, કારણ કે મારી દીકરી નવી જિંદગીમાં જઈ રહી હતી અને માથું ઊંચું રાખીને જઈ રહી હતી. હું મારી દીકરીને જોઈને પોતે પણ ખુશ રહેવા લાગી હતી. મહેશ પોતાની દીકરીને મળવા હતા. મેં અત્યારે તેમને રોક્યા નહોતા, કારણ કે આખરે તે તેનો પિતા હતો, પરંતુ હું તેમને મળતી નહોતી. હું તેમની સાથે વાત પણ કરતી નહોતી, કારણ કે હું તેમની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નહોતી. કેટલાય સંબંધો કાગળથી પૂરા થાય છે અને કેટલાય દિલથી, અને મારો સંબંધ તો તેમની સાથે વર્ષો પહેલા જ પૂરો થઈ ગયો હતો. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે ઉપરવાળાનો આભાર માનું છું કે તેણે મને વકીલ બનાવી. જો હું કમજોર રહી હોત તો કદાચ હું પોતાને પણ બચાવી શકી ન હોત, અને મારી દીકરીને પણ નહીં, પરંતુ તેણે મને પકડીને ફરી ઊભું થવું શીખવ્યું, દુઃખ આપીને લડવું શીખવ્યું, અને મેં મારી દીકરીને ફરી એક નવી જિંદગી આપી. બસ આ જ મારી સૌથી મોટી જીત છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. આ કહાની તમારા માત્ર કવિતાની નહોતી, પરંતુ એવી દરેક સ્ત્રીની હતી જે પોતાના સપનાઓ માટે લડે છે, તૂટે છે, રડે છે અને છતાં ફરી ઊભી થઈ જાય છે. કવિતાની જિંદગીમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે બધું સમાપ્ત થઈ ગયું હતું. તેનો ચહેરો સળગી ગયો હતો, તેના સપનાઓ તૂટી ગયા હતા, તેનો વિશ્વાસ ખંડિત થઈ ગયો હતો અને તેને પોતાની જ દીકરીથી દૂર થવું પડ્યું હતું. પરંતુ તેણે પોતાને ક્યારેય સંપૂર્ણ રીતે
હારતા દીધી નહોતી. તેણે પોતાના દુઃખને પોતાની કમજોરી નહીં પરંતુ પોતાની સૌથી મોટી તાકાત બનાવી દીધી હતી. જ્યારે દુનિયાએ તેના ચહેરા પરના ઘા જોયા ત્યારે તેણે દુનિયાને પોતાના હિંમતનો ચહેરો બતાવ્યો હતો. જ્યારે લોકોએ તેને દયા સાથે જોઈ ત્યારે તેણે પોતાના કામથી સન્માન મેળવ્યું હતું. અને જ્યારે જીવને તેને વારંવાર તોડનારનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે દર વખતે ફરી ઊભા થવાનું પસંદ કર્યું હતું. કવિતાએ શીખવી દીધું હતું કે સ્ત્રીનું સાચું સૌંદર્ય તેના ચહેરામાં નથી પરંતુ તેના હિંમતમાં હોય છે. ચહેરા પરના નિશાન કદાચ ક્યારેય ન જાય પરંતુ હિંમત હોય તો માણસ ફરી પોતાની ઓળખ બનાવી શકે છે. કવિતાની સૌથી મોટી જીત એ નહોતી કે તે એક મોટી વકીલ બની ગઈ હતી. તેની સૌથી મોટી જીત એ હતી કે તેણે પોતાની દીકરીને ફરી જીવવું શીખવ્યું હતું. તેણે પોતાની દીકરીને ફક્ત ન્યાય જ અપાવ્યો નહોતો પરંતુ તેણે ફરીથી આત્મસન્માન આપ્યો હતો. તેણે પોતાની દીકરીને શીખવ્યું હતું કે કોઈ પણ સ્ત્રીનું જીવન કોઈ પુરુષની શંકા કે ક્રૂરતાથી સમાપ્ત થતું નથી. જો એક સ્ત્રી પોતાને મજબૂત બનાવી લે તો તે પોતાની બરાબર કોઈ થયેલી જિંદગી પણ ફરીથી બનાવી શકે છે. આ કહાની સમાજ માટે એક અરીસો છે. કેટલાય ઘરોમાં આજે પણ સ્ત્રીઓને સહન કહીને ચૂપ કરાવી દેવામાં આવે છે. તેમની ઈચ્છાઓને મહત્વ આપવામાં આવતું નથી. તેમના સપનાઓને નાની વાત માનવામાં આવે છે અને ઘણીવાર મારપીટને પણ ઘરની સામાન્ય વાત કહીને છુપાવી દેવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે જ્યાં એક સ્ત્રીના આત્મસન્માન પર ઘા પડે છે ત્યાંથી સંબંધો તૂટવા લાગે છે. કોઈ પણ સ્ત્રીને પોતાના સપનાઓ જીવવાનો હક છે, તેને ભણવાનો હક છે, તેને સન્માનથી જીવવાનો હક છે અને કોઈને પણ એ હક નથી કે તે શંકા, ગુસ્સો અને અહંકારના નામે તેને જિંદગી બરબાદ કરી નાખે. કવિતાએ પોતાની જિંદગીથી એક બહુ મોટો પાઠ આપ્યો હતો કે અન્યાય સામે ચૂપ રહેવું સૌથી મોટી ભૂલ છે. જો તેણે પોતાના માટે અવાજ ન ઉઠાવ્યો હોત તો કદાચ તે ક્યારેય પોતાને બચાવી ન શકી હોત અને પોતાની દીકરીને પણ નહીં તેણે બચાવી દીધું. કે કાયદો ત્યારે જ જીવંત બને છે જ્યારે કોઈ ડર્યા વગર સત્ય માટે લડે અને કદાચ આ જ કારણ હતું કે તે પછી હજારો સ્ત્રીઓ માટે આશાનો ચહેરો બની ગઈ હતી. જ્યારે પણ કોઈ પીડિત સ્ત્રી તેની સામે આવતી તો ત્યારે તેને લાગતું કે જાણે તે પોતાનો ભૂતકાળ હોઈ રહી છે અને કદાચ એ જ કારણ હતું કે તે દરેક કેસ દિલથી લડતી હતી. કારણ કે તેને ખબર હતી કે એક સ્ત્રીના આંસુ પાછળ કેટલું મોટું દુઃખ છુપાયેલું હોય છે. અંતમાં બસ એટલું જ કહીશું કે જીવનમાં કેટલું પણ અંધારું આવી જાય માણસે આશા છોડવી નહીં. કારણ કે સમય હંમેશા એક સરખો રહેતો નથી. જે માણસ આજે તૂટી ગયો હોય તે કાલે સૌથી મજબૂત બની શકે છે અને જે સ્ત્રી આજે રડી રહી હોય તે કાલે બીજાઓને હિંમત અપાવી દેખાઈ શકે છે. કવિતાએ પોતાના ઘાવોને પોતાની હાર નહીં બનાવવા દીધા. તેણે પોતાના દુઃખને પોતાથી શક્તિ બનાવી અને અંતે પોતાની દીકરીને નવી જિંદગી આપી. બસ આ જ તેની સાચી જીત હતી. મિત્રો, જો તમને આ કહાની દિલથી સ્પર્શી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલશો નહીં જેથી આવનારી લાગણીસભર અને પ્રેરણાદાયક કહાનીઓ તમને સૌથી પહેલા મળે. ધન્યવાદ.